ચલો ગુડ મોર્નિંગ બધાને. આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ કરંટ અફેર્સનો. 4th વીક ઓફ જૂનનું છેલ્લું અઠવાડિયું. ઓકે, તો સૌથી પહેલો આર્ટિકલ છે કેરળના રિનેમિંગ માટેનો. અહીંયા લિસ્ટ ઓફ આર્ટિકલ્સ આપેલા છે, કયા કયા આર્ટિકલ આજે આપણે જોવાના છે એ. ઓકે, અમુક નાના આર્ટિકલ છે, અમુક મોટા છે. જેમ કે પહેલો જ આર્ટિકલ છે એકદમ નાનો છે. કેરળના જે લોકો છે એ પોતાની ભાષા મલયાલમ ભાષા બોલે છે. મલયાલમમાં કેરળને કેરળ નથી કહેવામાં આવતું, એને કેરલમ કહેવામાં આવે છે. કેરળ શબ્દ તો અંગ્રેજો અપનાવેલો હતો. ઓકે, તો એ લોકોને હવે એમ થાય છે પાછું કે ફરી પાછા જૂના શબ્દોમાં જઈએ, અને એના માટે એ લોકોની એસેમ્બલીએ એક ઠરાવ પસાર કર્યો કે ભાઈ અમારા રાજ્યનું નામ બદલી નાખવામાં આવે. પણ તમે પોલિટી સાથે સાથે ભણો છો, તમને એટલો આઈડિયા હશે કે આર્ટિકલ 1, 2, 3 જો તમે વાંચ્યા હોય તો આ બધો પાવર કોના હાથમાં? સેન્ટરના હાથમાં હોય. એટલે એ લોકો અત્યારે એક ઠરાવ પસાર એના માટે કર્યો કે સેન્ટરને રિક્વેસ્ટ કરે કે અમારા સ્ટેટનું નામ કેરળમાંથી કેરલમ કરવામાં આવે. ઓકે, હવે સેન્ટર જ્યારે એક્સેપ્ટ કરે, સેન્ટર પોતાનામાં બધું પસાર કરે, ત્યારે જે છે આ સુધરશે. પણ આમાં કયા કયા કાયદા અથવા તો કયા કયા બંધારણની કલમો લાગુ પડશે? તો ભાઈ સૌથી પહેલાં તો હશે બંધારણની કલમ નંબર 3, એટલે કે આર્ટિકલ 3. આર્ટિકલ 3માં સ્ટેટના રિનેમિંગની વાત કરવામાં આવેલી છે. તો આપણે પહેલાં યાદ રાખશું આર્ટિકલ 3 એટલે કે અનુચ્છેદ 3 જે છે આમાં લાગુ પડવાનો છે. એના સિવાય જે છે અનુચ્છેદ 1, કેમ કે અનુચ્છેદ 1માં ભારતના રાજ્યો છે, વિસ્તારો છે, એક લિસ્ટ આપવામાં આવેલું હોય છે. ઓકે, તો અનુચ્છેદ 1માં પણ તમારે ફેરફાર કરવો પડશે. તો અનુચ્છેદ 1 અને અનુચ્છેદ 3માં સુધારો કરવાની જરૂર પડવાની છે. તો એક આ સાવ સિમ્પલ વસ્તુ છે. એના સિવાય થોડુંક કદાચ તમને બેઝિક પૂછી શકે કે આની શરૂઆત ક્યાંથી થતી, તો કે ભાઈ કેરળ શબ્દનો સૌથી પહેલો ઉલ્લેખ આપણને જોવા મળે છે અશોકના શિલાલેખમાં. અશોકનો શિલાલેખ નંબર 2 જે ગિરનારમાં આવેલો છે, ત્યાં અશોકે પોતાના રાજ્ય જેટલું પણ છે એની આસપાસના આવેલા રાજ્યોનો વિસ્તારની સીમાઓ દર્શાવેલી છે. એમાંથી એક લખેલું છે ભાઈ દક્ષિણમાં જે છે આ ચોલા, પંડ્યા અને કેરળ પુત્ર નામના રાજ્યો આવેલા છે. તો એમાંથી આપણને આઈડિયા આવ્યો કે કેરળ પુત્ર, પણ કેરળ પુત્ર ત્યારે જે છે એવું કોઈ રાજ્ય હતું નહીં. ત્યારે ચેર વંશના રાજ્યો જે છે ત્યાં તમને જોવા મળતા હતા. એટલે કે ચેર અથવા તો ચેરાનો ઉલ્લેખ જે છે એને કરેલો હોવો જોઈએ, પણ એનો એરિયા કયો હશે? કેરળનો એરિયા હશે. તો એને ચેરા લોકોને કેરળ પુત્ર કીધા છે. તો આમાં તમારે હિસ્ટ્રી બી આવી ગયું અને પોલિટી પણ આવી ગયું. એટલે બે વસ્તુ છે તમારે યાદ રાખવાની. અને બીજી એક અપડેટ યાદ રાખવાની, સેન્ટર આ કાયદો પસાર કરે જ્યારે પણ, ત્યારે તમારે અપડેટ કરવું પડશે. અત્યારે તો કોણે કર્યો? રાજ્ય સરકારે જે છે હજુ પસાર કર્યો છે. સેન્ટર એક્સેપ્ટ કરશે પછી ઓફિશિયલી જે છે આ બધું રિનેમ થઈ જશે. અત્યારે હજુ રિનેમ થયું નથી. અત્યારે આજે રાજ્ય સરકારે રિનેમ કરવાનો દરખાસ્ત મૂકેલી છે, પ્રસ્તાવ મૂકેલો છે. ઓકે, તો એકવાર વાંચી લો આર્ટિકલ કેરળ અને કેરલમનો. ડન. એના પછીનો આર્ટિકલ છે હંસા મહેતા. ઓકે, તો ગુજરાતના જ છે. યુનાઇટેડ નેશનમાં એનું સન્માન કરવામાં આવેલું છે. હવે એનું તો અત્યારે મૃત્યુ થઈ ગયું છે, છતાં પણ સન્માન કરવામાં આવ્યું. કેમ કે જ્યારે પણ યુનાઇટેડ નેશનની વાત આવે ત્યારે એના જે હ્યુમન રાઇટ્સ લખવામાં આવેલા હતા, ત્યારે એમાં હંસા મહેતાનો પણ ફાળો રહેલો હતો. બીજી કઈ કઈ જગ્યાએ હંસા મહેતાનો ફાળો રહેલો છે? તો કે ભાઈ એક પ્રકારના ડિપ્લોમેટ હતા, પોલિટિશિયન હતા, સોશિયલ રિફોર્મર હતા, રાઇટર હતા, ઘણી બધી બુક્સ એણે લખેલી છે. તો ઇન શોર્ટ એને ઘણું બધું કામ કરેલું છે. ઓકે, ભારતમાં જ્યારે બંધારણ સભાની રચના કરવામાં આવેલી હતી ત્યારે બંધારણ સભામાં પણ એ સભ્ય હતા. એણે પણ ઘણું એમાં કામ કરેલું છે. એના સિવાય યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સના જે જેટલું એવું કહે ને યુનિવર્સલ હ્યુમન રાઇટ્સ ડિક્લેરેશન, એમાં એક એવો શબ્દ હતો કે ઓલ મેન આર બોર્ન ઇક્વલ એન્ડ ફ્રી. ઓકે, ઓલ મેન આર બોર્ન ઇક્વલ એન્ડ ફ્રી. તો એમાં એણે સુધારો વધારો કરાયો. એમાં યુનાઇટેડ નેશનની ભાષામાં એવું કીધું કે ભાઈ તમે ઓલ મેન શબ્દ ના વાપરો, ઓલ હ્યુમન આર બોર્ન ઇક્વલ એન્ડ ફ્રી, એવો એણે શબ્દ વાપરવાનું સૂચન કર્યું હતું. એટલે એને એવું કહેવામાં આવે કે ભાઈ જેન્ડર ન્યુટ્રલ લેંગ્વેજ. ઓકે, કે ભાઈ જે એવી લેંગ્વેજ વાપરવામાં આવે કે જેમાંથી જાતિવાચક ના હોય, જાતિ મુક્ત હોય, કે ભાઈ સ્ત્રી હોય કે પુરુષ હોય. ઓલ હ્યુમન બિંગ્સ જે છે એ બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ, ભલે પછી રાઇટ્સ આગળનો જે પણ હોય. તો એક જાતિ સ્ત્રી પુરુષ સમાનતામાં કામ કરેલું છે. એના સિવાય બંધારણમાં એણે ફાળો આપેલો છે. એના સિવાય ઘણી બધી અલગ અલગ બુક્સ લખેલી છે. એના પદ્મભૂષણનો એવોર્ડ પણ મળેલો છે. બાકી એના હસબન્ડનું નામ જે હતું એ જીવરાજ મહેતા, ગુજરાતના પહેલા ચીફ મિનિસ્ટર જે છે એ હતા.
તો એટલો જે છે ડેટા તમે યાદ રાખવાનો છે. બીજું, આ કયા દિવસે આ સન્માન કરવામાં આવ્યું એ તમારે જોવું પડશે અથવા તો યાદ રાખવું પડશે. ઇન્ટરનેશનલ ડે ફોર વુમન ઇન ડિપ્લોમેસી. ડિપ્લોમેસી એટલે કે મુત્સદીગીરી, અથવા તો તમે બધા ભવિષ્યમાં ડિપ્લોમેટ્સ બનવાના છો એમ આપણે કહી શકીએ કે ભાઈ ભવિષ્યમાં જ્યારે પણ તમે ફ્યુચરમાં આગળ વધશો, પ્રમોશન થશે, તો એક સમય તમે ડિપ્લોમેટ તરીકે ઓળખાશો. જે રાજ્યના દેશના પ્રતિનિધિ હોય એને ઘણી જગ્યાએ ડિપ્લોમેટ્સ કહેવામાં આવે છે. ઓકે, તો એ ડિપ્લોમેટ્સ માટે જે છે એક આંતરરાષ્ટ્રીય દિવસ છે, પણ ખાલી મહિલા માટેનો. તો એમાં જે છે હંસા મહેતાને યાદ કરવામાં આવેલા યુનાઇટેડ નેશનમાં, અને એમનું ફરી પાછું સન્માન કરવામાં આવેલું હતું. ઓકે, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, યુએનજી નો મિનિંગ શું થાય? યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા. ઓકે, એના પછી લખેલું છે કે અમુક બેઝિક મુદ્દા કે ભાઈ હંસા મહેતાએ જે છે એ કયા કયા રોલ પોતાના જીવનમાં અદા કરેલા છે. ઓકે, જન્મ ઠીક છે ક્લાસ 3 ની કે એના કરતાં પણ લો લેવલની એક્ઝામ હોય તો કદાચ ક્યાંક પૂછી શકે છે. બરોડા સ્ટેટમાં એમનો જન્મ થયેલો હતો. મહિલા અધિકારોમાં મેં તમને કીધું એમ, એમના હસબન્ડનું નામ, લિંગ સમાવેશક ભાષા એટલે કે જે ઓલ મેન અને ઓલ હ્યુમન એ બે શબ્દ જે છે બદલાવેલા છે, એ ખાસ કામનો મુદ્દો છે આપણને પૂછવા લાયક. ઓકે, એના સિવાય તમે એનો ફોટો જોઈ શકો તો. અને યુનાઇટેડ નેશનમાં આજે હ્યુમન રાઇટ્સની વાત ચાલુ હતી તો એમાં 2 જ મહિલા હતા. એક તો આ, અને એક યુએસના જે પ્રેસિડેન્ટ હતા એમના વાઇફ એલેનોર રૂઝવેલ્ટ, જે તમને પાછળ દેખાય છે. ઓકે, તો એલેનોર રૂઝવેલ્ટ અને હંસા મહેતા 2 જ મહિલાઓ જે છે આ હ્યુમન રાઇટ્સની જ્યારે ડિક્લેરેશન થતું હતું, એની બધું લખાણ થતું હતું, ત્યારે એ સભામાં 2 જ મહિલા હતા. તો આ 2 મહિલા છે. તો એક ગુજરાતના સીએમના વાઇફ, પણ ત્યારે ગુજરાત હતું નહીં, ગુજરાત 1960માં આવ્યું. અને યુનાઇટેડ સ્ટેટ્સના જે પ્રેસિડેન્ટ છે ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ, એમના વાઇફ એલેનોર રૂઝવેલ્ટ. એમને જનરલી ફર્સ્ટ લેડી ઓફ અમેરિકા અથવા તો યુએસએ એવું કહેવામાં આવે છે, પણ કાંઈ વાંધો નહીં. એલેનોર રૂઝવેલ્ટ અને હંસા મહેતા બેનું નામ યાદ રાખી શકો. 1959માં જે છે પદ્મભૂષણ જે છે એમને મળેલો છે. 1995માં એમનું મૃત્યુ થયું. લગભગ 97 વર્ષનું જીવન જે છે એ જીવેલું છે અને ઘણું સારું કામ કરેલું છે. બાકી બીજા નાના મોટા મુદ્દા છે, જેમ કે અખિલ ભારતીય મહિલા પરિષદના પણ હેડ પ્રમુખ રહી ચૂકેલા છે, એમાં પણ કામ કરેલું છે. ઓકે, તો એકવાર આખો આર્ટિકલ જોઈ લ્યો, હંસા મહેતા. રેડી? ઓકે, બીજું તમે પોલિટી વાંચો તો ફંડામેન્ટલ રાઇટ્સ લગભગ તો પૂરા થઈ ગયા હશે, પણ ફંડામેન્ટલ રાઇટ્સ જે પૂરા થાય એ ચેપ્ટર જે છે એની શરૂઆતમાં લખેલું છે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ. એ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ આ છે. તમે જે પણ પોલિટીની બુક વાંચતા એમાં આનો ઉલ્લેખ હશે. તો થોડુંક આના વિશે પણ બેઝિક જોઈ લેજો, કેમ કે અત્યારે તો આર્ટિકલ હંસા મહેતા વિશેનો છે, તો હ્યુમન રાઇટ્સ જોવા જશો તો પાછો અલગ મુદ્દો થઈ જશે. પણ વિશ્વમાં સાર્વત્રિક રીતે જે માન્ય હ્યુમન રાઇટ્સ છે એનું એકવાર જોઈ લેવું તમારે. ફ્યુચરમાં કદાચ કોઈ પ્રશ્ન જવાબ લખતા હોય કે ઇવન પ્રિલિમ્સમાં પણ ક્યાંક એવું પૂછાઈ ગયું કે ભાઈ ક્યારે આવ્યું, શું આવ્યું, તો તમને આઈડિયા આવે. તો એક હોમવર્કમાં તો તમારી રીતે સર્ચ કરવામાં જોજો, યુડીએચઆર, યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ. ઓકે, એના વિશે થોડુંક સર્ચ કરજો તમારી રીતે. રેડી? અગેન એક નવો પોલિટીનો ઇસ્યુ છે, લોકસભાના ડેપ્યુટી સ્પીકર. આ ઇસ્યુ શું કામ છે? કેમ કે જનરલી એવું હોય કે ભાઈ સ્પીકર હોય એ જે મોટો પક્ષ હોય અથવા જે પક્ષ જીતી ગયો હોય એનામાંથી સ્પીકર હોય છે. અને એક પ્રથા એવી આવી છે, જો કે નિયમ નથી, એક પ્રથા એવી ચાલતી આવી છે કે ભાઈ ડેપ્યુટી સ્પીકર વિરોધી પક્ષનો એટલે કે ઓપોઝિશનનો હોવો જોઈએ. પણ આ પ્રથા ક્યારેક ક્યારેક ભંગ થયેલી પણ છે. જેમ કે તમને ખબર છે છેલ્લા 10 વર્ષથી બીજેપી અથવા તો એનડીએનું શાસન ચાલે છે. તો જ્યારે પહેલી અથવા તો એમ કહી શકો કે 16મી લોકસભા ચાલુ હતી ત્યારે એવું હતું કે ભાઈ બીજેપીએ જે એની સાથી પક્ષો હતા
એને સ્પીકરની સીટ આપેલી હતી, પણ 17મી લોકસભા દરમિયાન તો ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ જ ખાલી હતી. ઓકે, તો તમે જોઈ શકો કે ભાઈ 16માં સાથી પક્ષને આપીને 17માં આખી સીટ ખાલી હતી. તો છેલ્લા 10 વર્ષમાં જે થયું એ. પણ હવે તમને ખબર છે કે આ નવી જે લોકસભાની રચના થઈ છે એમાં ઓપોઝિશન સ્ટ્રોંગ થઈ ગયું છે થોડુંક. ઓકે, લીડર ઓફ ઓપોઝિશન પણ લગભગ રાહુલ ગાંધી બની ગયા છે. અને પોઈન્ટ હવે એવો આવશે કે એ લોકો માંગ કરશે ડેપ્યુટી સ્પીકરની પોસ્ટની. હજી કંઈ એમાં અપડેટ નથી આવ્યું, હજી કંઈ ડેપ્યુટી સ્પીકરનું ઇલેક્શન સ્ટાર્ટ નથી થયું કે એમાં કોણે ઉમેદવારી નોંધાવી કે એવું કંઈ આવ્યું નથી. આ તો ખાલી ન્યૂઝપેપરમાં આવવા માંડ્યું કે ડેપ્યુટી સ્પીકર શું આ વખતે LOP લીડર ઓફ ઓપોઝિશન કે ઓપોઝિશન પાર્ટીને મળશે કે નહીં મળે. તો હવે આપણે જોવાનું છે. તો આ પદ એટલું મહત્વનું શું કામ છે? કેમ કે ભાઈ જ્યારે પણ સ્પીકર એબસેન્ટ હોય ત્યારે એનો બધો પાવર કોણ એઝ્યુમ કરે છે? તો ભાઈ ડેપ્યુટી સ્પીકર એઝ્યુમ કરે. અને સ્પીકર છે એક બહુ પાવરફુલ વસ્તુ છે. લોકસભામાં જે સૌથી પાવરફુલ હોય એ સ્પીકર હોય. સ્પીકર જેને કહે છે એને બોલવાનો મોકો મળશે, એ જે છે બધા બિલના ક્રમ ગોઠવી શકશે, એ બધું આખું ડે ટુ ડે શેડ્યુલ છે એમાં જે પણ સુધારો કરવો હોય, કોઈને સજા કરવી હોય તો એ સ્પીકર છે એ હેડ બનીને રહી છે. ઓકે, તો એ હેડ છે, પણ જ્યારે પણ એ સ્પીકર એબસેન્ટ હશે ત્યારે કોનો વારો આવશે? ડેપ્યુટી સ્પીકરનો વારો આવશે. એટલે ઓપોઝિશનને એમ થાય ભાઈ ક્યારેક આપણો ચાન્સ મળી શકે, નાના મોટા કોઈ દરખાસ્ત હોય એવું કોઈ પસાર કરાવવું હોય કે વિરોધ પ્રસ્તાવ રજૂ કરવો, કોઈ પણ વસ્તુ રજૂ કરવું હોય તો ડેપ્યુટી સ્પીકર જે છે એના માટે કામમાં આવી શકે છે. એટલે લોકો એની માંગ કરી રહ્યા છે. એના વિશેના બીજા અમુક પોઈન્ટ લખેલા છે, જેમ કે એ કઈ કઈ ભૂમિકા ભજવે. તો સાવ સિમ્પલ, જે મેં તમને હમણાં કીધું એમ, જ્યારે સ્પીકર એબસેન્ટ હોય કે કોઈ કારણોસર જે છે એ આવી ના શક્યા હોય કે બીજું કોઈ પણ કારણ હોય ત્યારે એની જવાબદારી કોણ સમજાડશે? ડેપ્યુટી સ્પીકર જે છે એની જવાબદારી સંભાળવાના છે. કલમ કઈ છે? તો કે ભાઈ 95મી કલમ જે છે એમાં એવું કહેવામાં આવેલું છે. સેમ ટુ સેમ એમાં એવું બધું લખેલું છે કે કલમ 93માં કે ક્યારે સ્પીકરનું ઇલેક્શન કરવામાં આવશે અથવા તો ડેપ્યુટી સ્પીકરનું ઇલેક્શન કરવામાં આવશે. તો આર્ટિકલ 93માં એવું કહેવામાં આવેલું છે કે જ્યારે પણ લોકસભાની રચના થાય ત્યારે વહેલી તકે, મતલબ કે કોઈ ટાઈમ લિમિટ નથી આપી, 6 મહિનામાં, 12 મહિનામાં, 1 મહિનામાં, વહેલામાં વહેલી તકે જે છે આવું ઇલેક્શન કરવામાં આવે, નામાંકન કરવામાં આવે એવું કહેવામાં આવેલું છે. કોઈ એક્ઝેક્ટ ટાઈમ ફ્રેમ આપવામાં આવેલો નથી. સેમ ટુ સેમ રાજ્ય સરકાર માટે પણ 178માં આવી વાત કરવામાં આવેલી છે. બીજી વસ્તુ, હવે સ્પીકર ડેપ્યુટી સ્પીકર પસંદ કરવો જોઈએ, ના કરવા જોઈએ, કે એ ફરજિયાત છે કે શું? તો બંધારણના જો આપણે શબ્દ વાંચીએ તો એમાં એવું લખેલું જ છે કે ભાઈ વહેલામાં વહેલી તકે જે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું ઇલેક્શન કરવામાં આવે. મતલબ કે એ લોકો કીધેલું તો છે, મતલબ ઇલેક્શન ફરજિયાત છે અને વહેલામાં વહેલું થવું જોઈએ, પણ કોઈ ટાઈમ લિમિટ નથી. કોકના માટે જે છે એ 8:30 વહેલા હોઈ શકે છે, કોકના માટે મોડા હોઈ શકે છે. તો જનરલી આ બધી વસ્તુ તમને જોવા મળશે કે ભાઈ કોકને એમ લાગે 6 મહિનામાં ઇલેક્શન કરી નાખશું, કોકને એમ લાગે 12 મહિનામાં ઇલેક્શન કરશું, કોકને એમ લાગે 5 વર્ષ વહી ગયા, હાલો હજી વહેલું નથી. તો કોઈ ટાઈમ ફ્રેમ નથી આપીને ત્યારે પ્રોબ્લેમ આવશે. તો વહેલામાં વહેલી તકનો આ લોકો ફાયદો ઉઠાવે છે. અને લાસ્ટ ટાઈમ એટલે જે છે એનું ઇલેક્શન થયેલું નહોતું. ઓકે, તો ક્યારેક આનો ભંગ પણ થશે. ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ ખાલી રહી પણ શકશે. બંધારણમાં ફરજિયાત કીધેલું છે કે ઇલેક્શન કરવામાં આવે, પણ હકીકતમાં ગયા 5 વર્ષમાં જે છે આ પોસ્ટ આખે ખાલી રહી હતી એવું આપણને જોવા મળેલું છે. બીજું છે એના ચૂંટણી માટેના નિયમો કે ભાઈ કોણ એનું ઇલેક્શન કરી શકે. તો ભાઈ લોકસભાના સભ્યો હોય, જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે છે લોકસભામાં જે છે એમાંથી જ જે છે એનું ઇલેક્શન થવાનું છે. હાજર હોય, મતદાન કરતા હોય, એની બહુમતી જે એનું ચૂંટણીનું એ થવાનું છે. એના સિવાય એ લોકો કઈ રીતે બહાર જઈ શકે? સૌથી પહેલી વસ્તુ, રાજીનામું આવે ત્યારે, મૃત્યુ પામે ત્યારે, અથવા તો એનો નિકાલ કરવામાં આવે. કઈ રીતે? તો કે ભાઈ જેટલા પણ લોકસભાના સભ્ય હોય એ બધા સંપૂર્ણ બહુમતી, મતલબ કે એબ્સોલ્યુટ મેજોરિટી. જો આગળ શું હતું કે પ્રેઝન્ટ એન્ડ વોટિંગ, હાજર અને મતદાન કરતા. ઓકે, પણ આમાં શું છે, લોકસભાના ટોટલ જેટલા પણ સભ્યો હોય એની બહુમતી. ફોર એક્ઝામ્પલ, ઇઝીનેસ માટે કહું છું, 500 સભ્યો હોય તો તમારે મિનિમમ 251 વોટ્સ જોશે એને કાઢવા માટે. ઓકે, પણ પ્રેઝન્ટ એન્ડ વોટિંગમાં શું, માની લો 200 જ આવ્યા છે તો તમારે 101 હશે તો પણ કામ થઈ જશે. પણ આ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ નથી, આ લોકસભાની ટોટલ મેમ્બરશિપના જે છે તમારે એબ્સોલ્યુટ મેજોરિટી જોશે, સંપૂર્ણ મેજોરિટી જોશે, ત્યારે જ જે છે એને બહાર કાઢી શકશો, બાકી તો એને બહાર કાઢી શકશો નહીં. ઓકે, વિપક્ષ તરફથી જે છે ડેપ્યુટી સ્પીકર એક સમજો કે એક પ્રથા ચાલુ થઈ ગઈ છે. 1900ના દશકમાં બહુ બધી હંગ એસેમ્બલીસ અથવા તો કોલિઝન ગવર્મેન્ટ આવેલી હતી ત્યારે જોવા મળેલું હતું. અટલ બિહારી વાજપેયીના સમયમાં પણ એવું જોવા મળેલું હતું. UPA 1 અને 2, મતલબ કે 2004થી 14 સુધીમાં જે કોંગ્રેસ સરકાર ચાલેલી હતી એમાં પણ એવું હતું કે ભાઈ ડેપ્યુટી સ્પીકર ઓપોઝિશનના રહ્યા હતા. પણ 2014 પછી જતા આખી આ ગેમ બદલાઈ ગઈ છે. ઓકે, તો આ અધિવેશન અથવા તો એમ કહી શકો કે આનું ભંગ પણ ઘણીવાર થયેલો જોવા મળે છે.
તો એકદમ પોલિટીનો આર્ટિકલ છે પ્રોપર, ખાલી ચર્ચામાં હતો એટલે મેં તમારા માટે લઈ આવ્યો છું. સ્પીકરના પાવર આમાં મેં લખેલા નથી, જે ડિટેલમાં હોય શું કરી શકે શું ના કરી શકે એ તમે પોલિટીની બુકમાં વાંચી શકશો. પણ ડેપ્યુટી સ્પીકરના બધા એ જ પાવર છે જે સ્પીકરના છે, ખાલી ફેર એટલો છે પહેલાનું પદ રેગ્યુલર હશે, આનું પદ જે છે ત્યારે જ આવશે કે જ્યારે એ સીટ ઉપર બેઠા હોય ત્યારે, બાકી એનો કોઈ એનું કામ આવશે નહીં. ઓકે, વાંચતા જાઓ. ને રિઝલ્ટ તમને ખબર છે જૂન મહિનામાં આવી ગયું, છતાં પણ હજુ ઓલમોસ્ટ 1 મહિના ઉપર થઈ ગયો છે, હજુ ઇલેક્શન જે છે તેનું સત્ર પણ ચાલુ છે. કદાચ આ સત્રમાં નહીં તો શિયાળુ સત્રમાં પણ ઇલેક્શન થઈ શકે છે, પણ એ આપણે જોતું રહેવું પડશે ક્યારે ઇલેક્શન થાય છે કે નથી થતું. પોલિટીમાં ખાસ તમારા આર્ટિકલના નંબર યાદ રાખવા પડશે, મને તો ઓછા યાદ રહે છે, તમારે યાદ રાખવા પડશે. રેડી? બીજું એ પણ યાદ રાખજો, સ્પીકર ડેપ્યુટી સ્પીકર ન્યુટ્રલ હોવા જોઈએ, પોલિટિકલી. ઓકે, ઓકે. હવે આમાં તમને પ્રશ્ન કાં તો આર્ટિકલના પૂછશે, કાં તો એવું સ્ટેટમેન્ટ આપી દેશે કે ભાઈ લોકસભામાં ડેપ્યુટી સ્પીકર બંધારણીય રીતે ઓપોઝિશન પક્ષના હોવા જોઈએ. તો બંધારણીય રીતે શબ્દ ખોટો છે, બંધારણીય રીતે નહીં, એક પ્રકારની પ્રથા ચાલી આવી છે એના રીતે છે. એના રીતે હોય પણ ખરી અને ના પણ, કેમ કે પ્રથા તો ક્યારેક ક્યારેક ભંગ થતો રહેતો હોય. તો જ્યારે બંધારણીય શબ્દો વાપરવામાં અને પછી લખેલું ઓપોઝિશનમાંથી જ હોવા જોઈએ તો એ ખોટું છે. ઓકે, એ કોઈ પણ પાર્ટીમાં હવે બધી સીટ જે એક જ પાર્ટીને મળી તો શું કરશું, ક્યાંથી કાઢશું ઓપોઝિશન આપણે? ઓકે, તો એ તો કંઈ થવા જ નથી. તો એ બંધારણીય રીતે એવું કોઈ છે નહીં કે આમાં છે કે નહીં. તો એવા શબ્દ જે તમને નાના મોટા ફેરબદલી કરીને કહે છે કે આવું હોવું જોઈએ કે આવું ના હોવું જોઈએ. ઓકે, પછી એક એન્વાયરમેન્ટનો આર્ટિકલ છે હિન્દુકુશ હિમાલય. તો હિન્દુકુશ હિમાલયના રિજનમાં જે છે જે બરફ પડેલો હોય છે, ઓકે, સ્નો પરસિસ્ટન્ટ કહેવાય, અથવા તો બરફ દ્રઢતા અથવા તો બરફનું પ્રેઝન્સ જે છે એ ધીમે ધીમે ઘટવા લાગ્યું છે. એનાથી પ્રોબ્લેમ શું થશે તો ભાઈ હિન્દુકુશ વિસ્તારમાંથી ઘણી બધી નદીઓ નીકળે છે, સેન્ટ્રલ એશિયામાં જાય છે, સાઉથ એશિયામાં આવે છે, પાકિસ્તાન બાજુ, નેપાળ બાજુ, ચાઇના બાજુ, ઘણી બધી જગ્યાએ જાય છે. તો હિન્દુકુશ હિમાલયમાં પહેલાં તો એવું યાદ રાખજો, બે શબ્દ છે, એક તો હિમાલયનો ભાગ અને હિન્દુકુશ પર્વતોનો ભાગ, જે પાકિસ્તાન અફઘાનિસ્તાનની બોર્ડર બાજુ આવેલો છે હિન્દુકુશ પર્વતો. તો આખો કનેક્ટેડ રિજિયન છે. ઓકે, હવે આમાંથી ઘણી બધી નદીઓ નીકળે છે. હવે આ જગ્યા એના સ્ત્રોત, એના સોર્સ રિજિયનમાં જ્યારે પણ બરફ ઘટશે ત્યારે એવું થશે કે એનાથી જે નદીઓ ચાલે છે એના પાણીના પ્રવાહમાં ઘટાડો થશે.
અને આ વિસ્તારની આજુબાજુમાં વિશ્વના 25% લોકો રહે છે. ઓકે, આખા વિશ્વના 25% લોકો આ એક રિજનમાંથી પાણી મેળવે છે. તો ઇમેજિન કરી શકો તમે કે ભાઈ કેટલા મોટા પ્રમાણમાં લોકો જે છે આના ઉપર ડિપેન્ડન્ટ હશે. અને આ વિસ્તારમાં પ્રોબ્લેમ આવે તો 25% લોકોને પ્રોબ્લેમ આવી શકે. અને આ 25% વિસ્તારમાં ઓલરેડી ગરીબ વિસ્તારો, પછાત વિસ્તારો ઘણાનો એવો સમાવેશ થાય છે. અહીંયા પોલિટિકલ સ્ટેબિલિટી હોય ના હોય, ઇન્ફ્લેશન વધારે હોય, ફુગાવો વધારે હોય, ઓકે, ઘણી બધી સમસ્યા તમને જોવા મળે છે. મેઇનલી જે છે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો 3 નદી તંત્ર જોવા મળે છે. સિંધુ નદી તંત્ર, ગંગા નદી તંત્ર અને બ્રહ્મપુત્ર. એ ત્રણમાં એવું થયું છે કે ભાઈ બરફના જથ્થામાં જે ઉપરનો ભાગ હોય બરફના જથ્થામાં જે ત્યાં ઘટાડો થયો છે. હવે બરફનો જથ્થો ઘટશે તો પ્રોબ્લેમ શું આવશે કે ભાઈ ઉનાળામાં એ બરફ પીગળીને આગળ પાણી આવતું હોય. ઓકે, જેમ કે આપણે ગંગા નદી છે તો ચલો થોડુંક ઓછી માત્રામાં છે, પણ સિંધુ અને બ્રહ્મપુત્ર છે એ સારી એવી માત્રામાં પીગળેલ બરફનું પાણી મેળવે છે. તો હવે એના ફ્લોમાં જે છે ઘટાડો થઈ જશે. ફ્લોમાં ઘટાડો થાય તો વીજળીનું ઉત્પાદન સરખું ના થાય, તમારું ટ્રાન્સપોર્ટેશન કદાચ નદી માર્ગે કરતા હોય તો એ પણ પ્રોપર ના થાય. ત્યાં જૈવ વિવિધતા છે, અંદર માછલીઓ, માછલા, મગર કે એવું કોઈ પણ વસ્તુ રહેતું હોય એના પણ પ્રોબ્લેમ આવી શકે છે. પાણીનો વધારે ઉપયોગ થતો હોય તો ખેતીમાં પણ સમસ્યા આવી શકે. તો ઘણી બધી સમસ્યા આવે ખાલી એક વસ્તુના કારણે, કેમ કે એ વિસ્તારમાં બરફ યોગ્ય પ્રમાણમાં પડતો નથી. ઓકે, તો પહેલા ડિટેલમાં આર્ટિકલ જોતા જઈએ. ન્યૂઝ એવી હતી કે HK જે રિજન જે છે, હવે કઈ સંસ્થાએ આમાં ફાળો આપ્યો એ જરૂરી નથી. એક પર્વત વિશે રિસર્ચ કરતી સંસ્થા છે. મેઇનલી એ લોકો હિમાલય વિશે રિસર્ચ કરે છે, પણ એ સંસ્થાનું નામ ઇમ્પોર્ટન્ટ નથી. જો બહુ મોટી સંસ્થા હોય, વર્લ્ડ બેંક હોય, WHO હોય, તો હું તમને યાદ રાખવાનું કહું, પણ આમાં એ યાદ ના રાખતા. ખાલી એટલું કીધું ગંગા, બ્રહ્મપુત્ર, સિંધુનો બેઝિન વિસ્તાર છે, એમાં બરફની સ્થિરતા જે છે એ બહુ નીચા સ્તરે છે, તો સ્નોનું પરસિસ્ટન્સ છે નીચા સ્તરે છે. ઓકે, બીજું હવે નોર્થ સાઈડ જઈએ આપણે, તમને બતાવી દો. આમુર દરિયા અને સિર દરિયા બે નદી દેખાશે. ઓકે, હમણાં બતાવું તમને. સેન્ટ્રલ એશિયા બાજુ જાય, અફઘાનિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, એ બધું જાય તો આમુર દરિયા અને સિર દરિયા બે નદી તમને જોવા મળશે. ત્યાં પણ એવું થયું છે કે ભાઈ બરફની ટકાવારી કન્ટિન્યુ ઘટી રહી છે. એના સિવાય ઈરાન અને અફઘાનિસ્તાન એ બંને એક નદી માટે બાંધતા રહે છે. એ નદીનું નામ શું છે તો કે ભાઈ હેલ્મંદ નદી. એ નદી જે છે એ બંને દેશના પીવાના પાણી માટે, સિંચાઈ માટે બહુ કામની છે. હવે બંને દેશો એના માટે બાંધે છે, પણ હકીકતમાં એ નદીમાં ખુદમાં પાણી ઓછું થઈ ગયું છે. ઓકે, એમાં પણ તમે જોઈ શકો કે ભાઈ જેટલો બરફનો જથ્થો હોવો જોઈએ એના કરતાં 32% ઓછો બરફનો જથ્થો છે. 32% ઓછો બરફનો જથ્થો મતલબ કે અહીંયા ફ્યુચરમાં પાણી એટલું ઓછું આવશે. ઓકે, એના સિવાય છે ચીનની યેલો રિવર. ઓકે, એને પણ આમાંથી પેલું મળે છે, પણ અહીંયા થોડુંક ઊંધું થઈ ગયું. ચીનની સાઈડ જે છે ને બરફ વધારે પડવા માંડ્યો. આમે એ લોકો એટલી ઇકોનોમિક પ્રોગ્રેસ કરે છે, કુદરતે પણ એને મદદ કરી દીધી કે એ બાજુ બરફ 20% એક્સ્ટ્રા પડી ગયો. આ બધી જગ્યાએ ઘટી ગયો. અમુર દરિયામાં ઘટી ગયો, હેલ્મંદ નદીમાં ઘટી ગયો, આ ત્રણેય નદીમાં ઘટી ગયો. પણ ચીનની યેલો રિવરમાં 20% જેટલા બરફના જથ્થો જે છે વધી ગયો. પણ હા, એ લોકોને પૂર આવી શકશે એના દ્વારા, એ પણ સમસ્યા થઈ શકે છે. તો આ ચીનની યેલો રિવર. હવે આ બધાનું કારણ જે છે, આ ચીનમાં એક કારણ એ લોકો આપેલું છે અલગથી, કે ચીનમાં જે છે ને મેઇનલી બે વસ્તુ અસર કરે છે. પેસિફિકની સાઈડથી આવતા ભેજવાળા પવનો અને પોતાના એરિયામાં જોવા મળતું વિન્ટર મોન્સૂન. મોન્સૂન જે છે બે પ્રકારના આવે. હવે મોન્સૂનનો મિનિંગ એવું થાય મોસમી આબોહવા. મોસમી આબોહવા બંને સિઝનમાં હોય, ઉનાળામાં પણ હોય, શિયાળામાં પણ હોય. ઉનાળામાં જે ભારતમાં એવી સિચ્યુએશન છે કે ઉનાળામાં ભેજવાળા પવન આવે, શિયાળામાં સૂકા અથવા ઠંડા પવન આવે. પણ ચાઇનાના અમુક વિસ્તારમાં ઊંધું છે. ચાઇનામાં શિયાળામાં પણ વરસાદ આવે એવા અમુક વિસ્તારો છે. ઓકે, તો એ લોકોનું જે વિન્ટર મોન્સૂન છે અને પેસિફિકમાંથી ભેજવાળી આવતી જે હવા છે એ વિસ્તારમાં ઠંડક થવાથી શું થયું હતું, એ વિસ્તારમાં સારો બરફ પડેલો હતો. પણ એટલું બધું ડિટેલમાં યાદ ના રાખતા, ખાલી યેલો રિવર ચીનમાં છે, બરફની માત્રા એ જગ્યા વધારે પડી, બીજી જગ્યા ઓછી પડી. આપણે પહેલાં એટલું યાદ રાખશું. ભારતમાં જોવા જઈએ તો એમાં પણ એવું લખેલું છે કે ભાઈ ઘણી જગ્યા આ ડેટા આપેલો છે, પણ એ કોઈ ડેટા એટલો કામનો નથી એટલે મેં હાઇલાઇટ નથી કરેલો. ઓકે, પણ આ નીચું સ્તર થાય તો ઘણો બધો ઘટાડો તમને જોવા મળશે. બીજી વસ્તુ, ઓલ ઓવર બરફ વર્ષા ઓછી જ થઈ છે. ચલો ચેન્નઈ એક નદીને બાદ કરી દે, પણ બીજી 5 જગ્યા તો ઓછો બરફ પડ્યો છે. તો આનું કારણ શું છે? તો સૌથી પહેલું કારણ લખ્યું છે પશ્ચિમી વિક્ષોભો. એ નબળા પડી ગયા છે. હવે પશ્ચિમ વિક્ષોભો જે લોકો નવા છે એને એક આઈડિયા આપી દો કે યુરોપ અને આફ્રિકાની વચ્ચે એક સમુદ્ર છે જેને કહેવાય ભૂમધ્ય સમુદ્ર, મેડિટેરિયન સી કહેવાય. એ મેડિટેરિયન સી અથવા તો ભૂમધ્ય સમુદ્રમાંથી દર વર્ષે એવું થાય કે એક ચક્રવાત આવે છે. એ ચક્રવાત હિમાલયના રિજનમાં આવે ને હિમાલયના રિજનમાં બરફ વર્ષા કરવા માટે જવાબદાર છે. પણ આ ચક્રવાત જે છે જે દર વર્ષે આવે છે એ નબળું પડી ગયું. એના કારણે શું થયું, બરફ વર્ષા જે છે ઘટી ગઈ. એના સિવાય ગ્લોબલ વોર્મિંગની અસર થઈ. મતલબ કે તમારી વરસાદની પેટર્નમાં ફેરફાર પડી ગયો, એલ નીનો લા નીનાની પેટર્નમાં ફેરફાર પડી ગયો. અને હિમાલયની સિસ્ટમ છે ને બહુ સેન્સિટિવ છે. એટલા મોટા ચેન્જીસ આવે ને તો પોતે ટકાવી નથી શકતી પોતાની જાતને. ઓકે, તો એના કારણે શું થાય, બરફ ફટાફટ પીગળી જાય, ફટાફટ જામી જાય, કોઈને કોઈ ઘટના વારે ઘડે થવા માંડી છે. એલ નીનો ને લા નીનાની ઘટના જે છે કન્ટિન્યુ વધી ગઈ છે.
એના કારણે. ઓકે, પછી લખેલું છે કે ભાઈ પેરિસ કરારમાં આપણે એવું કહેવામાં આવ્યું કે ભાઈ વિશ્વનું તાપમાન 1.5 ડિગ્રી કરતાં વધારે વધવા નહીં દઈએ. પણ ભાઈ આપણે હિન્દુકુશ હિમાલયનો જે રિજિયન છે એમાં 1.5 ડિગ્રી તાપમાન પણ વધી જશે ને તો એમાં બરફનું પિઘલન ઝડપી બની જશે. મતલબ કે એ લોકોને 1.5 ડિગ્રી કરતાં ઓછું તાપમાન વધવું જોઈએ. ઓકે, તો હવે આપણે તો 1.5 ડિગ્રી પૂરું કરી શકવાના નથી. 2 ડિગ્રી રોકી શકવાની આપણી કેપેસિટી અત્યારની જે સિચ્યુએશન છે એના મુજબ નથી. લાસ્ટ ટાઈમ આપણે પેલો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનો રિપોર્ટ જોતા હતા તો એમાં ખબર છે કોઈ લક્ષ્યાંક પૂરા થાય એમ નહોતા, ખાલી 14-15% લક્ષ્યાંક જ પૂરા થાય એમ હતા. તો એમાં ક્યાંથી આપણે 1.5 ડિગ્રી 2 ડિગ્રીના લક્ષ્યાંક પૂરું કરશું? તો એ તો પૂરા થવા નથી ને. અને હિમાલયને તો પાછો એવો પ્રોબ્લેમ, 1.5 પૂરું કરશું ને તો અમે 1.5માં પીગળી જશું. ઓકે, તો એ પાછો વાંધો છે. તો પેરિસ કરારમાં જે ડેટા આપ્યો છે એ પણ બહુ વધારે છે હિન્દુકુશના રિજિયન માટે, હિમાલયના રિજિયન માટે. બીજું, પર્યાવરણીય અધોગતિ. અહીંયા બહુ ઓવર ટુરિઝમ થાય, જંગલો કાપી નાખવામાં આવે, બહુ મોટા પ્રમાણમાં ડેમ બનાવવામાં આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા, હોટલની સુવિધા, રોડ રસ્તા, ખાણકામ ખોદકામ કરવામાં આવે અને આપણે જઈએ અને કચરો કરી આવીએ. એ બધા વિસ્તારના કારણે શું થયું છે, એ વિસ્તારમાં પર્યાવરણીય અધોગતિ થઈ રહી છે. એના કારણે પણ પ્રોબ્લેમ આવી રહ્યો છે, પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યો છે. કોઈક વાર એવું પણ થાય, અહીંયા આક્રમક પ્રજાતિના વૃક્ષો, એવા વૃક્ષો કે જે પોતાના એરિયાને ફટાફટ ફેલાઈ દે અને જે મૂળ વૃક્ષો હોય એનું પોષણ પોતે લઈ લે, એને આક્રમક પ્રજાતિ કહેવામાં આવે, ઇન્વેઝિવ સ્પીસીસ કહેવામાં આવે. તો આ વિસ્તારમાં એવું થયું કે ભાઈ અમુક આક્રમક પ્રજાતિઓ છે, એના બહુ સાયન્ટિફિક નામ છે એટલે હું લખી નથી આવ્યો. બહુ આક્રમક પ્રજાતિઓ છે ને વધવા માંડી. એ આક્રમક પ્રજાતિઓ, નવા વૃક્ષોની પ્રજાતિઓ એવી છે એ બરફને ટકાવવા માટે જવાબદાર નથી. જૂના જે વૃક્ષો હતા એ બરફને જાળવી રાખતા હતા. પણ હવે તમે જો જંગલના ખાલી વૃક્ષોમાં ફેરફાર પડી ગયો, એની પ્રજાતિમાં ફેરફાર પડી ગયો ને તો એ બરફનું પ્રમાણ જે છે ઘટી ગયું છે. ઓકે, તો ઓછી હિમવર્ષા પાછળનું કારણ જે છે આમાં આપેલું છે. એના સિવાય સ્નો પરસિસ્ટન્ટ કોને કહેવાય લખેલું છે કે ભાઈ જો એક આખો જે હિમાલયનો ભાગ હોય, કોઈ પર્વતનો ભાગ હોય, ઉપરથી જે ભાગ આવતો એને હિમ નદી કહેવાય. ઓકે, એ ચારે બાજુ ફેલાતી રહેતી હોય. પણ માની લો કોઈ સીધો સપાટ ભાગ છે અથવા તો કોઈ નાનો ઓછા ઢોળાવાળો ભાગ છે, ત્યાં હિમ નદીનો મિનિંગ થાય ધીમે ધીમે આગળ જતો હોય, એ ભાગ ગ્લેશિયર હોય, ધીમે ધીમે આગળ જતું હોય. પણ સ્નો પરસિસ્ટન્સ અથવા તો સ્નોનો એરિયા છે એમને ઊભો હોય. ઓકે, એ ખાલી ફેલાયેલો ભાગ હોય. જેમ કે આ આખા રૂમમાં બરફ પડી જાય તો એને સ્નો કહેવામાં આવશે, એને ગ્લેશિયર કહેવામાં નહીં આવે. તો જે સ્થિર બરફ હોય, જે સ્થિર સ્નો હોય, સ્થિર હિમ રહેલું હોય, એને આપણે પરસિસ્ટન્સ ઓફ ધ સ્નો કહેવામાં આવશે. કેટલા સમય માટે રહે છે, કેટલા એરિયામાં રહે છે, ક્યારે પીગળે છે, તો એ બધો ડેટા હોય એ સ્નો પરસિસ્ટન્સમાં રહેવામાં આવે છે. એ જેટલો સારો રહેશે એટલું ઠંડક જે છે હિમાલયમાં મેન્ટેન રહેશે, બાકી એટલી ઠંડક મેન્ટેન રહેવાની નથી. ઓકે, આનું મહત્વ શું છે તો કે ભાઈ 12 જેટલી અલગ અલગ નદીઓ છે, એના પ્રવાહમાં 23% જેટલો ફાળો આપે. મતલબ કે 12 નદીના નામ હમણાં આપણે જોઈએ તો એનું 23% પાણી એકલું આ બરફમાંથી આવે છે. ચોમાસું અલગ. ઓકે, આ ખાલી આટલા બરફમાંથી એનું 23% પાણી મળે છે. ઓકે, 1/4 વસ્તીની વાત મેં તમને કરી દીધી કે હિન્દુકુશ હિમાલયના વિસ્તારો તમે જો, તમને દેશના નામ પૂછાય ભાઈ કયા કયા દેશ આવે છે તો એ પણ તમારે યાદ રાખવો પડે. તમને ખાલી સિલેક્ટ કરવાનું કહી દેશે HKH રિજિયનમાં, હિન્દુકુશ હિમાલય રિજિયનમાં નીચે આમાંથી કયા દેશ આવે છે કે નથી આવતા, સિલેક્ટ કરો, જોડકા જોડો, એવો કોઈ પણ પ્રશ્ન તમને પૂછી લેશે. તો સૌથી પહેલાં આપણે જોતું જવાનું ભારતથી ચાલુ કરીએ તો ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, એટલે કે આપણી તમારી આ બાજુ થઈ ગયો, જો આ બાજુ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બે નાના નાના ભાઈઓ, નેપાળ, ભૂતાન લઈ લેવાના, બાંગ્લાદેશ, મ્યાનમાર લઈ લેવાનું. આ બાજુ દૂર જાઓ તો ચીન આવે, ચીનની ઉપર મોંગોલિયા આવે. તો જો આટલા દેશ તો એમને યાદ રહી જવા જોઈએ. ઓકે, અગેન કહું છું, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન, મોંગોલિયા. ઓકે, તો એ રીતે તમને આટલા દેશ યાદ રહી જવા જોઈએ. બીજા હજુ તમારે 3 યાદ રાખવાના છે જે સેન્ટ્રલ એશિયન દેશ છે, એટલે કે મધ્ય એશિયાના દેશ છે, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન. એ એમને યાદ રાખવા પડશે. આ તમને મેપ ઉપરથી યાદ રહી શકશે. તો આટલા દેશ છે HKH રિજિયનમાં આવેલા છે, તો એ તમારે યાદ રાખવું પડશે. ઘણી વખત HKH રિજિયનને વર્લ્ડનો 3rd પોલ, ત્રીજો ધ્રુવ કહેવામાં આવે. કોઈ પણ વિસ્તાર હોય તો એમાં 2 ધ્રુવ હોય, ઉત્તર ધ્રુવ હોય, દક્ષિણ ધ્રુવ હોય. તો આપણી પૃથ્વીમાં પણ એવું છે ભાઈ, આર્કટિક છે અને એન્ટાર્કટિક છે, એ 2 જગ્યાએ સૌથી વધારે બરફ દેખાય. પણ જ્યારે એવું કહેવામાં આવે કે ભાઈ પોલના રિજિયન સિવાય, ધ્રુવના વિસ્તાર સિવાય કયો એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે વિસ્તાર છે, કોઈ એક જ વિસ્તાર છે, હિન્દુકુશ હિમાલયનો વિસ્તાર, કે જ્યાં આ 2 ધ્રુવોને બાદ કરતા વિશ્વનો સૌથી વધારે બરફ છે. મતલબ કે આ બરફ પીગળે તો પણ પાછી સમુદ્રની સપાટી વધી શકે ને એ બધી પ્રોબ્લેમ પાછી ક્રિએટ થવાની છે. ઓકે, તો વિશ્વનો ત્રીજો ધ્રુવ જે છે એને કહેવામાં આવે છે, અને એમાં પ્રોબ્લેમ આવશે તો આખા વિશ્વની અલગ અલગ જગ્યા પ્રોબ્લેમ આવશે. મેઇન વોટર સિસ્ટમ અથવા તો રિવર સિસ્ટમ કઈ કઈ છે? સૌથી પહેલાં તો સાઉથ એશિયા છે, દક્ષિણ એશિયા છે. એમાં કઈ કઈ સિસ્ટમ આવશે? સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર.
મોટા ભાગે કઈ જગ્યા કાં તો અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં મર્જ થાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર તમને બધાને આઈડિયા હોવો જોઈએ કે બંગાળની ખાડીમાં જાય, સિંધુ ક્યાં જાય છે? અરબી સમુદ્રમાં જાય છે. તો આ દક્ષિણ એશિયાની આ 3 નદી યાદ રાખવાની. મધ્ય એશિયા એટલે કે સેન્ટ્રલ એશિયા છે, પેલા સ્થાનવાળા દેશો હતા ને એ વાળા, એમાં 2 જ નદી આવશે ખાલી, સિર દરિયા અને અમુર દરિયા. ઓકે, એ જે છે એક અરલ સી હતો, પણ એ અરલ સી ધીમે ધીમે સુકાવા માંડ્યો છે. ત્યાં હવે રેગિસ્તાનનો વિસ્તાર, સૂકો વિસ્તાર ક્રિએટ થવા માંડ્યો છે. ઓકે, તો એ અરલ સીમાં મર્જ થતી હતી, ભેગી થતી હતી, પણ હવે એના આસપાસના વિસ્તારમાં ગમે ત્યારે પૂરી થઈ જાય છે. અમુર દરિયા અને સિર દરિયા, હમણાં બધાની ઇમેજ પણ જોઈએ. પૂર્વ એશિયા એટલે કે ઈસ્ટ એશિયાની વાત આવે તો એમાં એક આવે તરીમ નદીનું બેઝિન, તારીમ નદી કહેવામાં આવે. એ ટકલા મકાન નામનું રણ છે, ચાઇના મોંગોલિયાની બોર્ડરની નજીક તમને જોવા મળશે. મસ્ત નામ છે, ટકલા મકાન. ઓકે, તો એની નજીક જે છે એ નદી પૂર્ણ થાય છે. તરીમ નદી જે છે, પીળી નદી અથવા તો ચાઇનાની યેલો રિવર. ઓકે, એ યેલો સી અથવા તો એ યેલો સીનો એક નાનકડો એરિયા છે, બોહાઈની ખાડી. ઓકે, અથવા તો બોહાઈનો અખાત, ત્યાં જે છે એ એન્ડ પામે છે. અને યેલો રિવરની એક્ઝેક્ટ નીચે તમને દેખાય છે યાંગઝે નદી, હમણાં આપણે ઇમેજમાં જોઈએ, એ પૂરી થાય છે ઈસ્ટ ચાઇના સી અથવા તો પૂર્વ ચીની સમુદ્રમાં. ઓકે, તો પૂર્વ એશિયામાં 3 નદી આપણને જોવા મળી. ઓકે, એક તો તરીમ ટકલા મકાનમાં જોવા મળી, યેલો રિવર યેલો સીમાં અથવા તો બોહાઈની ખાડીમાં, યાંગઝે રિવર ઈસ્ટ ચાઇના સીમાં જોવા મળી. હવે આવશે સાઉથ ઈસ્ટ એશિયા, પેલું મ્યાનમાર વાળો ભાગ. હવે એકલું મ્યાનમાર જે છે એમાં 4 મોટી નદીઓ જોવા મળે છે, એના પ્રમાણમાં, આપણા પ્રમાણમાં નહીં, એના પ્રમાણમાં 4, કેમ કે મ્યાનમાર નાનકડો ભાગ છે. ઓકે, તો એમાં 4 નદીના તમારે ખાલી નામ યાદ રાખશો તો તમારે ઘણું થઈ જશે. ચિંદવિન, સાલ્વિન, ઈરાવદી અને મેકોંગ. ઓકે, ચિંદવિન, સાલ્વિન, ઈરાવદી અને મેકોંગ, આ 4 નદીઓ જે છે આખા સાઉથ ઈસ્ટ એશિયાનો ભાગ છે, એમાં સારું એવું પાણી પૂરું પાડે છે. હવે આ બધા આપણે એકવાર લોકેટ કરતા જઈએ. ઓકે, આ તો બહુ મોટી ઇમેજ છે, આમાં કદાચ તમારે ગોતવું અઘરું પડશે. સૌથી પહેલા તમે જો, આ તુર્કમેનિસ્તાન ઉઝબેકિસ્તાન વાળો ભાગ છે. અહીંયા તમે જો અરલ સી છે, અહીંયા કાસ્પિયન સમુદ્ર છે. ઓકે, અહીંયા તમને દેખાય અમુર દરિયા અને સિર દરિયા, બે નજીક નજીકમાંથી જ પસાર થાય છે. તો અમુર દરિયા, સિર દરિયા, ઉઝબેકિસ્તાનની બોર્ડરની એક નીચે છે ને એક ઉપરની બાજુ આવેલી છે. તો અમુર દરિયા, સિર દરિયા બે થઈ ગઈ. આ મ્યાનમારનો ભાગ છે. મ્યાનમારના ભાગમાં તમે જો, થોડુંક ઝૂમ કરી દો. ઓકે, અહીંયા તમે જો ચિંદવિન દેખાય છે, ચિંદવિન લખેલું. ઓકે, અહીંયા ઈરાવદી લખેલું દેખાય છે. આ બાજુ મેકોંગ લખેલું દેખાય છે અને આ બાજુ સાલ્વિન દેખાય છે. ઓકે, હજુ ઝૂમ કરી દો. સાલ્વિન, મેકોંગ, મેકોંગ અહીંયા પણ આવે છે. સાલ્વિન, મેકોંગ, ઈરાવદી અને ઉપર ચિંદવિન. ઓકે, ચિંદવિન અને ઈરાવદી પછી ભેગી થઈને વહેવા માંડે છે. તો આ 4 નદી છે તમારે યાદ રાખવાની છે મ્યાનમારમાં. ઓકે, બાજુમાં તમે બ્રહ્મપુત્ર પણ દેખાઈ જશે. ઓકે, આપણી 3 નદી જોવી હોય તો ક્લિયર છે, ગંગાનો ભાગ છે, આખે આખું ઇન્ડસ એટલે કે સિંધુ નદીનું બેઝિન આવી જાય, અને અહીંથી રિટર્નમાં આવીએ તો બ્રહ્મપુત્રનો બેઝિનનો વિસ્તાર આવી જાય છે. ઓકે, અહીંયા તમે જો તરીમ લખેલું છે દેખાય છે, આ તારીમ ઉપરના ભાગમાં છે. અહીંયા આખે આખું ચાઇના તિબેટનો ભાગ છે, ઉપરની બાજુ જે છે મોંગોલિયાનો ભાગ આવી જશે. અને અહીંયા આ જો ટકલા મકાન ડેઝર્ટ જે છે એ લોકોએ લખેલું છે. યેલો રિવર અને યાંગઝે રિવર, એ તમે જો અહીંયા આ દેખાય છે યેલો રિવર અને યાંગઝે રિવર. યેલો રિવર તમે જો આ ભાગ છે અને યાંગઝે રિવર જે છે અહીંયા નીચે જાય છે. અહીંયા તમે જોઈ શકશો યેલો રિવર જે છે એનું ઓરિજિનલ નામ હવાંગ છે, પણ એમાં પીળી માટીનો કદડો વાળો ભાગ બહુ દેખાય એટલે એ લોકોને યેલો રિવર નામ આપવામાં આવ્યું છે. એ જ્યાં પૂરી થાય છે આખા એરિયાને યેલો સી કહેવાય, પણ એનો એક નાનકડો વિસ્તાર એને બોહાઈની ખાડી અથવા તો બોહાઈ સી પણ તમે કહી શકશો. યાંગઝે જે છે ઈસ્ટ ચાઇના સીમાં પસાર થાય છે. યાંગઝે નજીક તમે જો કયું ગામ આવેલું છે, ગામ તો ના કહેવાય, સારું એવું સિટી છે, સાંઘાઈ જે છે સિટી આવેલું છે, તમને જોવા મળે છે. બીજિંગ જે છે બહુ દૂર છે, એટલે એ આ બેમાંથી કોઈમાં આવશે નહીં આપણે. ઓકે, તો ઈસ્ટ ચાઇના સી, યેલો સી. ઓકે, અહીંયા લગભગ બીજી બધી નદી એકારે દેખાડો. અમુર દરિયા, સિર દરિયામાંથી મોટી અમુર દરિયા છે એટલે એનું એકનું જ નામ લખેલું છે, તરીમ, યેલો, યાંગઝે. ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર, ઈરાવદી, સાલ્વિન, મેકોંગ ને ચિંદવિન આમાં ભળી જાય છે એટલે એ લોકો દેખાડેલ નથી. જે ગ્રીન કલરનો એરિયા છે ને એ બધો પહાડી વિસ્તાર દેખાડેલો છે કે ભાઈ આખે આખો હિન્દુકુશ હિમાલયનો પહાડી વિસ્તાર છે. અને જે બ્લુઇશ એરિયા છે એ બધા નદીના બેઝિન એરિયા છે, એના મેદાની વિસ્તાર હોય, એનો ફ્લો થતો એવા બધા વિસ્તાર હોય, એમાં કોઈ ઉપનદી આવીને ભળતા એવા વિસ્તાર છે. તો તમે જો કે આ પહાડી વિસ્તાર કેટલા મોટા વિસ્તારમાં છે અને એની આસપાસથી નીકળતી નદીઓ પણ કેટલા મોટા વિસ્તારમાં ફેલાયેલી છે, જે વિશ્વના 25% લોકોને પ્રત્યક્ષ રીતે અસર કરી શકે છે. ઓકે, આમાંથી પ્રશ્ન ક્યાં પૂછે? સાવ સિમ્પલ, હિન્દુકુશ હિમાલય ક્યાં છે, શું છે, કયા દેશમાં છે, એવું પૂછાઈ શકે. કોઈ બરફને લગતા કોઈ નાનો મોટો ડેટા કદાચ પૂછે કે ભાઈ બરફ વધી રહ્યો છે છેલ્લા અમુક વર્ષોમાં કે ઘટી રહ્યો છે,
તો ઘટી રહ્યો છે, સાવ સિમ્પલ વાત. તમને કોઈ નદી જે છે એની સામે દેશ મેચ ધ ફોલોઈંગ કહેશે કે ભાઈ અમુર દરિયા નદી કઈ જગ્યાએ છે, ચિંદવિન નદી કઈ જગ્યાએ છે, કે હવાંગો અથવા તો યેલો રિવર કઈ જગ્યાએ છે. એવા મેચ ધ ફોલોઈંગ પણ આપશે તમને, સામે દેશનું નામ અથવા તો સમુદ્રનું નામ પણ લખેલું હશે. એક જગ્યાએ આરએલસી લખેલું હોય, એક જગ્યાએ યેલો સી લખેલું, એક જગ્યાએ અરેબિયન સી લખેલું, તો એ પણ તમારે મેચ ધ ફોલોઈંગ કરવું પડશે. અને એવું પૂછાય પણ ગયું છે ઘણી વખત. ઓકે, વાંચતા જાઓ. સાવ નાનો નાનો ડેટા ના જોતા, એ એટલો કામનો નથી. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. વાંચી લો જેને બાકી છે એનો. કેટલી આળસ છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, દેશના નામ ખાસ યાદ રાખજો, એકદમ બેઝિક છે આ વસ્તુ. ડન. નેક્સ્ટ લેક્ચરમાં પૂછું તો આવડશે ને? સંખ્યા અડધી અડધી ના થઈ જાય. તમે કહેશો સર એક તો સવારમાં નીંદર આવતી હોય ને એમાંય તમે ગોખાવાનું કામ કરો છો. મેઇન મેઇન નદી વિસ્તારો આ જોડવાનું પણ કહી શકે તમને કઈ જગ્યાએ કઈ નદી છે. ઓકે, નેક્સ્ટ. હવે બધી ઇમેજીસ છે, એક એક વાર જોતા જાઓ. ભલે આમાં કઈ ટપા નહીં પડે તમને અત્યારે સ્ટાર્ટિંગમાં, સમજો મજા આવે એવું છે.
કે યેલો અને યાંગઝે. બ્રહ્મપુત્રનું નામ શું છે? યાંગઝે તો આ લખ્યું. સાંગપો, યાલાંગ સાંગપો. તમે કહો સાહેબ તો ગુજરાતી ઇંગ્લિશ નથી આવડતું, મંડેરિયન ભાષા શીખડાવો છો. શીખવી પડે યાર કોક વાર. ઓકે, નેક્સ્ટ આર્ટિકલમાં આવી જાય INFTC, ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર. રશિયા જે છે એના અમુક જહાજો જે માલ સામાન જે છે એ ભારતમાં મોકલેલા છે, એટલે આ ચર્ચામાં. હવે એ જહાજમાં શું હતું શું હતું એ આપણે કામનું નથી. વસ્તુ એ છે કે આ કોરિડોર કયો છે, આ કોરિડોર સ્ટાર્ટ થઈ ગયો છે, તેનાથી ભારતને લાભ થશે નહીં થાય શું છે. ઓકે, તો INFTCની શરૂઆત તો એમ સમજો કે વર્ષ 2002 સ્ટાર્ટ થઈ ગઈ હતી. ઓકે, ભારત, ઈરાન અને રશિયા 3 દેશ આમાં મેઇન હતા કે જે આ કોરિડોર સ્ટાર્ટ કરવા ઈચ્છતા હતા. પહેલા તમને આ કોરિડોરનો ફોટો બતાવી દો એટલે તમને વધારે આઈડિયા આવે. ઓકે, જો ભારતે રશિયા સુધી વેપાર કરવો હોય તો કેમ જવું પડે કે ભાઈ આ ભારતમાં આવ્યા, આ તમે જો પર્શિયન ગલ્ફ એટલે કે ઈરાનની ખાડી અને આ રેડ સી એટલે કે રાતો સમુદ્ર, અહીંથી આપણે ક્યાં ગયા? સુએઝ કેનાલમાં ગયા. આ ભૂમધ્ય સમુદ્રનો ભાગ આવી ગયો. ત્યાંથી તમે સ્પેન પોર્ટુગલ વાળો ભાગ ક્રોસ થઈને ઉત્તર યુરોપ ક્રોસ થઈને પછી તમે રશિયા પહોંચી શકો. બહુ લાંબો રસ્તો થઈ ગયો. તો ભારત, રશિયા અને ઈરાન એવું નક્કી કર્યું કે ભાઈ ત્રણેય દેશનું ડેવલપમેન્ટ થાય, ત્રણેયના વેપારમાં વૃદ્ધિ થાય, વેપારમાં સરળતા પણ થાય, એના માટે એકાદો નવો કોરિડોર અથવા તો નવો રસ્તો આપણે ગોતીએ કે બનાવીએ. તો એવું નક્કી કરવામાં કે ભાઈ આપણે મુંબઈનો જે ભાગ છે ત્યાંથી આપણે જવાનું છે ઈરાનના બંદર અબ્બાસ અથવા તો ચાબાર બંદર, જે હજી બની રહ્યું છે. ભારતને તમને ખબર છે એના પોર્ટના ડેવલપમેન્ટના કામ મળે છે. એ ક્યાં છે? ચાબાર બંદર, ઈરાન અથવા તો પોર્ટ અબ્બાસ. ઓકે, એ જગ્યાએ આ ભાગ જે છે તમે જો પર્શિયન ગલ્ફની નજીક આવેલો છે, એટલે આખા પર્શિયન ગલ્ફમાં એન્ટર ના થવું પડ્યું. પેલો એ ફાયદો થયો. બીજું, ઈરાનની અંદર આપણે રોડ અને રેલવેનું કામકાજ કરીએ છીએ, તો એક તો ભારતની, રશિયાની કંપની પણ છે એ આમાં બંને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં એક સારું કામ કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ફ્રા ડેવલપ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. ઓકે, ત્યાંથી આપણે ક્રોસ થઈને પહોંચશું કાસ્પિયન સમુદ્ર. ઓકે, અહીં તમે જો કાસ્પિયન સમુદ્ર, અહીંયા બાજુમાં નાનકડો એવો દેશ છે. ઓકે, આમ તો 2 દેશ છે, આર્મેનિયા અને અઝરબૈજાન. એમાંથી આપણે અઝરબૈજાનની સાથે આપણે પાર્ટનરશિપ કરીને શું કરશું કે અહીંયાથી આપણે ક્રોસ થઈને પહોંચીશું ડાયરેક્ટ રશિયા. કેમ કે અહીં આપણી આવી ગઈ રશિયાની બોર્ડર, જે આ એકદમ આ નાનકડી લીટી છે ને એ અહીંયા આવી ગઈ છે, રશિયાની બોર્ડર આવી ગઈ. તો જેવું આપણે અઝરબૈજાન ક્રોસ કરશું ઉપર શું આવી જશે? રશિયા આવી જશે. તો આનો મતલબ તો એવો થયો કે આપણે ખાલી દરિયા માર્ગે નથી જવાનું, આપણે દરિયા માર્ગે પણ જાશું, જમીન માર્ગે પણ જાશું અને રેલવે પણ સ્થાપના કરી રહ્યા છીએ. તો ઇન શોર્ટ 3 પ્રકારના માર્ગનો આપણે લાભ રહી રહ્યા છીએ. તો આપણો પોર્ટ્સમાં જે છે નાનો મોટો ફેરફાર પણ એ કરવો પડે કે ભાઈ બધી વસ્તુ ચાલી શકે, કન્ટેનરની સાઇઝમાં ફેરફાર કરવો પડે. તો 3 વસ્તુ જે છે આમાં ભેગી છે. તો ક્યારેક તમને પૂછે INFTC, ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર. ઓકે, નોર્થ એટલે કે જો આ રશિયાનો ભાગ આવ્યો, સાઉથ એટલે કે આ બાજુના વિસ્તારમાં સાઉથ એશિયાનો ભાગ આવી ગયો છે, એને કનેક્ટ કરવાના છે. બીજું કે એવું નથી કે ખાલી આમાં રશિયામાં જ વેપાર કરશું. ભારત જે છે આના થકી શું કરી શકશે? આખા નોર્થ યુરોપમાં પણ ઝડપથી પહોંચી શકશે, ફાયદો થશે. બીજી વસ્તુ એ છે કે અત્યારે તમને ખબર છે આ વિસ્તારમાં ઇઝરાયલ હમાસનું યુદ્ધ ચાલે છે, ઇઝરાયલ પેલેસ્ટાઇનનું યુદ્ધ ચાલે છે. તો સેન્સિટિવ એરિયા છે, જહાજ જે છે એના પ્રોબ્લેમ આવી શકે છે. તો એક આપણને અલ્ટરનેટિવ રૂટ મળી ગયો છે. આ બાજુમાં યમન નામનો દેશ આવેલો છે, ત્યાં હુથી રિબેલ્સ આવેલા છે. એ પણ જે છે ભારતની સીપ ઉપર ઘણીવાર અટેક કરતા હોય છે. તો હુથી રિબેલ્સ છે એ પણ અટેક કરે તો એમાં પણ સમસ્યા. સોમાલિયા છે, સોમાલિયાના ચાંચિયાઓ જે છે જહાજ પકડી લૂંટી લે કે એવી કોઈ કામગીરી કરે તો એ પણ સમસ્યા. ઇન શોર્ટ આ આખો રસ્તો એકદમ સેન્સિટિવ થઈ ગયો છે. ઓકે, તો આપણે શું થયું? એક અલ્ટરનેટિવ રસ્તો મળી ગયો કે જ્યાં સુધી આ વાપરશું ત્યાં સુધી તો વાંધો કાંઈ નથી આપણને, પણ કદાચ ત્યાં કોઈ સિક્યુરિટીના ઇસ્યુ આવ્યા તો ભારત માટે, રશિયા માટે, ઈરાન માટે એક અલ્ટરનેટિવ, એક વૈકલ્પિક રસ્તો હોવો જોઈએ અને એ આપણી પાસે છે. બીજું, અફઘાનિસ્તાન આપણું મિત્ર છે. અફઘાનિસ્તાન સાથે હવે તમને ખબર છે આપણે પાકિસ્તાનના માર્ગે નથી જઈ શકતા. એ લોકો આપણને ઘણી બધી અલગ અલગ ડિમાન્ડ હોય છે એ આપણે નથી ફોલો કરતા. તો આપણે શું કરીએ કે ભાઈ ઈરાન પણ મિત્ર, અફઘાનિસ્તાન પણ મિત્ર, અને ઈરાન અને અફઘાનિસ્તાનની બોર્ડર ટચ થાય. જો અહીંયા આખો ભાગ છે, આ અફઘાનિસ્તાન છે, આ ઈરાન છે. તો આપણે શું કરીએ? ઈરાનની મારફતે જે છે એ આમ આખો અફઘાનિસ્તાન ક્રોસ કરીને અહીંયા પહોંચીએ છીએ. તો અફઘાનિસ્તાનમાં માલ સામાન પહોંચાડવો હોય આપણે તો ઈરાન થઈને પહોંચાડે છે. મતલબ ઈરાન આપણા માટે જરૂરી છે. નોર્થમાં જવું હોય તો પણ અને સેન્ટ્રલ એશિયામાં જવું હોય તો પણ તો ઈરાન આપણા માટે જરૂરી છે, આપણું મિત્ર બની રહે છે.
તો ઇન શોર્ટ આ બહુ સારો રસ્તો છે. તમે અલગ અલગ સિક્યુરિટી ઇસ્યુઝથી બચી શકો છો. તમારા માટે અલ્ટરનેટિવ થઈ શકે છે. રશિયાની સસ્તી એનર્જી આપણને ફટાફટ મળી શકશે. એનું ઓઇલ હોય, એનો કોલસો હોય, નેચરલ ગેસ હોય, કેમ કે આ કોરિડોર બની ગયો પછી તો ફટાફટ માલ સામાનની વહન જે તે થવાનું છે. એના સિવાય સેન્ટ્રલ એશિયાના ભાગમાં પણ સારો નેચરલ ગેસ મળે છે. ઘણા દેશો પાસે યુરેનિયમનો જથ્થો પણ છે. તો એનર્જી આપણે મધ્ય એશિયાના દેશોમાંથી પણ મેળવી શકીશું. મધ્ય એશિયાના દેશો થોડાક પ્રમાણમાં શાંત છે, પ્રમાણમાં કહું છું, ઓકે, પ્રમાણમાં થોડાક શાંત છે અને એ સસ્તી એનર્જી આપણને, સિક્યુરિટી આપણને મળી રહી છે. પણ જ્યાં સુધી આપણે આ વિસ્તાર જેને કહેવામાં આવે વેસ્ટ એશિયા, પશ્ચિમ એશિયા, તો કોઈ વાર એને અમેરિકન ન્યૂઝપેપરમાં મિડલ ઇસ્ટ કહેવામાં આવે, મધ્ય પૂર્વનો ભાગ કહેવામાં આવે. જ્યાં સુધી આપણે મિડલ ઇસ્ટ ઉપર ડિપેન્ડન્ટ છીએ ત્યાં સુધી આપણી એનર્જી વધારે મોંઘી રહેવાની છે. ક્યારેક જે છે એનર્જી એટલે કે ઓઇલ સમયસર પહોંચે, સમયસર ના પહોંચે તો એ ચિંતા પણ રહી છે. તો આપણને એનર્જી રિસોર્સ પણ આ લોકોના મળી રહે છે. સેન્ટ્રલ એશિયાના હોય કે આપણા રશિયાના ભાગના હોય કે બીજા કોઈ ભાગના, એના આપણને એનર્જી રિસોર્સ પણ સારી રીતે મળી રહેશે. તો એ પણ ફાયદો થશે. એના સિવાય એનું અને આપણું માર્કેટ ઇન્ટિગ્રેટ થશે તો બંનેના ઇકોનોમીમાં ફાયદો થવાનો છે. આપણી જીડીપી વધશે, એની જીડીપી વધશે, વેપાર વધવાનો છે. ખાસ કરીને તો ભારતની વસ્તુ જે છે ઘણી બધી જે અહીંયા ડિમાન્ડ વધારે હોય આ દેશોમાં, તો એની માર્કેટમાં આપણે આપણી વસ્તુ પણ ઝડપથી પહોંચાડી શકીશું. એના સિવાય તમને આઈડિયા હશે, ચાઇના જે છે એક સ્કીમ લાવેલું હતું, BRI, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. એને કોઈ વાર OBOR, વન બેલ્ટ વન રોડ પણ કહેવામાં આવે છે. તો ચાઇના બહુ બધી જગ્યાએ એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું, ઓકે, કે આખો જૂનો જે સિલ્ક રૂટ હતો ચાઇના થઈને એક જળમાર્ગે પણ આખા વિશ્વમાં પહોંચવાનો ટ્રાય કરે અને એક જમીન માર્ગે પણ પહોંચવાનો ટ્રાય કરે છે. ઓકે, તો એને વન બેલ્ટ વન રોડ કહેવામાં આવે છે, અથવા તો BRI, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ કહેવામાં આવે. હવે તમને ખબર છે ભારત ને ચાઇના મિત્ર નથી, એટલે આપણે BRIમાં પાર્ટિસિપેટ કરેલું નહોતું, તો આપણી પાસે કોરિડોરનો લાભ નથી લઈ શકતા. ઓકે, એના સિવાય બીજા ઘણા બધા દેશો જે ચાઇનાનો થોડો ઘણો વિરોધ કરતા હોય, તો એ લોકોને એક અલ્ટરનેટિવ નવો રસ્તો પણ મળી ગયો. ઇન શોર્ટ જીઓ પોલિટિકલી પણ આ મહત્વની વસ્તુ છે. પ્રોબ્લેમ એ છે કે આમાં મોટા ભાગના દેશો એવા છે જે ચાઇના તરફી નથી અને US અથવા તો વેસ્ટર્ન કન્ટ્રી તરફી નથી. તો આપણે એકલા પડી જશું. જેમ કે ઈરાન જે છે એના ઉપર અમેરિકાના બહુ બધા સેન્કશન્સ, પ્રતિબંધો લગાવવામાં આવેલા હોય. એ પ્રતિબંધો હોય તો આપણે એની સાથે વેપાર કરવો અઘરો પડે. ઈરાનની ઉપર રશિયા આવે પાછું, એમાં તો 36નો આંકડો છે અમેરિકાને કે વેસ્ટર્ન કન્ટ્રીઝને. તો એની સાથે આપણે વેપાર કરીએ તો આપણને ધ્યાન તો રાખવું પડે કે આપણા ઉપર પ્રતિબંધો ના આવી જાય, આપણને કોઈ નુકસાની ના થાય. એ લોકો કોઈ આપણને સ્કીમનો લાભ આપતા હોય કે બીજો કોઈ લાભ આપતા હોય તો આપણને ના મળે કે મળે, જે પણ હોય. બીજી વસ્તુ કે આમાં ફંડિંગ, ફાઇનાન્સિંગ જે છે કરવું અઘરું, કેમ કે બધા ડેવલપિંગ કન્ટ્રીઝ છે. રશિયા જે છે એટલું ખાસ ડેવલપ નથી કે એની પાસે અઢળક રૂપિયા હોય. હા, ડિફેન્સમાં ખર્ચો વધારે કરે છે. ઓકે, તો પ્રોબ્લેમ એ છે કે જેટલી મોટી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા હોય, વર્લ્ડ બેંક હોય, IMF હોય, એ બધી વેસ્ટર્ન કન્ટ્રીઝના હાથમાં છે. તો એનું ફંડિંગ જે છે આપણને પ્રોપરલી મળતું નથી. એ લોકો ભલે ડેવલપમેન્ટ માટે, એક રસ્તાઓ બનાવવા માટે ફંડિંગ આપતા હોય, પણ અહીંયા જે છે એનું ફંડિંગ સમયસર પહોંચતું નથી. સેન્ટ્રલ એશિયા છે, સેન્સિટિવ એરિયા છે, તો અહીંયા પણ કદાચ ફ્યુચરમાં પ્રોબ્લેમ થાય તો આપણે ધ્યાન રાખવું પડે. ઓકે, તો આ મેઇન INFTCની વાત તમને કરેલી છે. આનાથી આપણને ફાયદો થશે કે ભાઈ એક તો ટૂંકો રસ્તો મળશે, સમય પૈસાની બંનેની બચત થશે. જેટલી ઝડપથી માલની ડિલિવરી કરશો એટલો પાછા નવા ઓર્ડર આવશે, પાછા આપણે એ માલની ડિલિવરી કરી શકશું અને ફટાફટ એ ઇકોનોમી આગળ વધી શકશે. બીજું, સ્ટાર્ટિંગમાં તો મેં તમને કીધું એમ 3 દેશો, ભારત, ઈરાન, રશિયા હતા. પણ અત્યારે જે છે બીજા ઘણા બધા દેશો જે છે આમાં જોઈન થઈ ગયા. ટોટલ 13 કન્ટ્રી થઈ ગયા. 3ના તો નામ ખાસ યાદ રાખવાના, ફાઉન્ડિંગ મેમ્બર છે. 3 ફાઉન્ડિંગ મેમ્બર ક્યાં? ઈરાન, રશિયા, ભારત. 2002માં શરૂઆત કરી હતી. એના પછી કેટલા બધા જે છે આવી ગયા, જેમ કે અઝરબૈજાન, આર્મેનિયા, જે બાજુમાં નાના નાના દેશ છે એ. ઓકે, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, સેન્ટ્રલ એશિયાના દેશો છે આ બધા. એકવાર તમે મેપમાં જો તો તમને વધારે આઈડિયા આવશે. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન. તુર્કી જે છે એ પણ આમાં આવી ગયું છે. યુક્રેન પણ આવે છે, સિરિયા, બેલારુસ અને ઓમાન. ઓકે, તો આ બધા દેશોએ આમાં પાર્ટિસિપેટ કરેલ છે. INFTC, ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર, કે જેની લીડરશિપ આ 3 દેશોના હાથમાં છે, ઈરાન, રશિયા અને ઇન્ડિયા. ઓકે, તો એ તમારે યાદ રાખવાનું છે. આગળ જોતા જાય ફરીથી. ઓકે, હા, પહેલાં તો તમે ફૂલ ફોર્મ યાદ રાખજો આનું તમારા માટે. તો INFTC, ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર. લખવું હોય તો લખી પણ શકો છો, INFTC ફૂલ ફોર્મ. અને આપણે ટ્રાય કરીએ છીએ કે ધીમે ધીમે યુરોપના કન્ટ્રીઝ પણ આમાં જોડાય તો આપણે એની માર્કેટનો પણ લાભ લઈ શકીએ, અથવા અહીંયાથી પણ કોઈ વસ્તુ ખરીદવી હોય તો એ પણ ઇઝી પડે. મુંબઈથી લઈને મોસ્કો સુધીની કનેક્ટિવિટી.
કરો નેક્સ્ટ સ્લાઇડ. એકવાર રસ્તો જોઈ લ્યો. આ વર્ષ 2002 એમાં શરૂઆત થઈ હતી. આમાં વર્તમાન દેશો શક્યતાઓ છે. 3 ફાઉન્ડિંગ મેમ્બર ખાસ યાદ રાખજો. સેન્ટ પીટર્સબર્ગ રશિયામાં આવેલું છે. અહીંયા આ કરાર હસ્તાક્ષર કરવામાં આવેલા હતા. ઓકે, ભારત માટેનું મહત્વ શું છે? એક તો અલગ રસ્તાઓ મળશે. ઇઝરાયલ હમાસનું યુદ્ધ છે. રેડ સીમાં જે પ્રોબ્લેમ છે, હુથી રિબેલ્સ છે, ઓકે, એનાથી આપણને થોડીક શાંતિ મળશે. સેન્ટ્રલ એશિયા સાથે કનેક્ટિવિટી આપણી સારી સુધરવાની છે. સુએઝ કેનાલની સરખામણીમાં, એટલે કે જે મેઇન રૂટ હતો, જે તમને પેલા બ્લુ પટ્ટામાં દેખાડેલો હતો, એના કરતાં 20 દિવસ ઓછા થશે. એક એ ફાયદો થયો. અને 30% જેટલો ખર્ચો આપણો બચી જશે. એટલે 30%, એટલે બહુ સારું એવું થયું. કોઈ વસ્તુ તમને 100માં મળતી હવે 70માં મળશે તમને. 30% ફાયદો એટલે બહુ સારો ફાયદો કહેવાય. ઓકે, તો એક એ ફાયદો છે. ઉર્જાની વાત મેં તમને કરી દીધી. તમને કદાચ એવો એમસીક્યુ પૂછે, નીચેનામાંથી કયા કયા લાભ ભારતને આઈએનએસટીસી કોરિડોર મારફતે થઈ શકે છે? તો સાવ અડધી અડધી લાઈનમાં એ લોકો આપેલા હશે. ઓકે, પડકારો પણ કંઈક રહેવાના. જેમ મેં કીધું એમ ફંડિંગ જે છે એ ઓછું છે. ઈરાન ઉપર, રશિયા પર, બંનેમાં પ્રતિબંધો છે. સેન્ટ્રલ એશિયામાં પણ સિક્યુરિટી ઇસ્યુઝ જે છે એ આવી શકે છે. જેમ કે અત્યારે અહીંયા અમુક અમુક દેશોમાં આઈએસ, ઇસ્લામિક સ્ટેટ, જે પેલા આઈએસઆઈએસના નામે ઓળખાતું હતું, એનો અમુક અમુક જગ્યાએ કોઈક વાર કબજો થતો હોય, કોઈક વાર અટેક થતા હોય, તો એક એ સમસ્યા છે. ઓકે, ડિફરન્શિયલ ટેરિફ અને કસ્ટમ, મતલબ કે કોઈ દેશ છે વધારે કસ્ટમ ડ્યુટી લગાડશે, કોઈ દેશ ટેક્સ વધારે લગાડશે, ઓછો લગાડશે. તો આ બધા જે 13 જેટલા દેશો છે એ બધામાં સરખું કસ્ટમ, સરખા ટેક્સ, સરખા અલગ અલગ જે બેનિફિટ્સ જે છે મળે એવી ટ્રાય. ભારત એમ કે ભાઈ અમે 18% જીએસટી લગાડશું, ઈરાનવાળા કે અમે 5% લગાડશું, રશિયાવાળા કે અમે 30% લગાડશું. તો એમ ના ચાલે. તો બિચારો વેપારીઓ એ કરે શું, ક્યાંથી કેમ માલ સામાન વેપાર કરો, અલગ અલગ જગ્યાએ વધારે પડતો ટેક્સ દેવો. તો એક એ બધા દેશ વચ્ચે ઇકોનોમિક પાર્ટનરશિપનો સવાલ છે. એ બધા દેશ સરખું એગ્રી કરે. છેલ્લો મુદ્દો એમ કહે છે કે ભાઈ ભારતમાં, રશિયામાં ઇન્ફ્રા કદાચ સારું હોય, ઈરાનમાં તો હજી રેલવે પણ સરખી નથી. ઓકે, તો એ પ્રોબ્લેમ થાય. વચ્ચે સેન્ટ્રલ એશિયાના દેશો છે, ત્યાં પણ રોડ રસ્તામાં પ્રોબ્લેમ આવે છે. બાકી તો એ રોડ રસ્તા સારા તો આપણે વાપરતા હોત. નથી એટલે તો કોરિડોર બનાવીએ છીએ. ઓકે, ડ્રગ્સ ઉપર પ્રતિબંધ માટેનો એક આંતરરાષ્ટ્રીય દિવસ છે. વર્લ્ડ ડ્રગ ડે તરીકે ઓળખવામાં આવે છે આને. પણ વિશ્વ ડ્રગ દિવસ એટલે એવું નહીં કે ડ્રગને સેલિબ્રેટ કરવાના, ડ્રગ વિશે આમ કરવાનું તેમ કરવાનું, ચાખવા જવાના કે એવું કંઈ નથી કરવાનું. એના વિરોધ માટેના છે. પણ શોર્ટમાં લગાવો વર્લ્ડ ડ્રગ ડે એવું કહે છે. આખે આખું નામ તમે જો ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ લખેલું છે. ડ્રગ એબ્યુઝ એટલે કે એનો દુરુપયોગ કરવો.
ઓકે. ઇન્ટરનેશનલ ડે અગેન ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ એટલે કે હેરફેર, કોઈ ખરાબ રીતે જે છે એની હેરફેર કરવી, ખોટી રીતે હેરફેર કરવી. તો એના માટેનો જે છે એક આંતરરાષ્ટ્રીય દિવસ છે, એની આ વર્ષની થીમ પણ આપેલી છે. એ થીમનું નામ શું છે? તો કે ભાઈ ધ એવિડન્સ ઇઝ ક્લિયર, કે ભાઈ હવે આપણી પાસે પુરાવા છે, કોણ કોણ કેટલા ડ્રગ્સ વાપરે છે, કઈ કઈ જગ્યાથી ડ્રગ્સ તમને જોવા મળે છે, કઈ જગ્યાથી વેપાર થાય છે. ઇન્વેસ્ટ ઇન પ્રિવેન્શન, હવે લોકો આનો ઉપયોગ ના કરે, પ્રિવેન્ટ થાય, અથવા તો આનો વેપાર જે છે નિયંત્રિત થાય, બને એટલો ઓછા લોકો જે છે આવી દાણચોરી એટલે કે ટ્રાફિકિંગ કરી શકે, એના ઉપર તમારે ઇન્વેસ્ટ કરવું પડશે. સિક્યુરિટી ઉપર, બોર્ડર ઉપર, એ બધી જગ્યાએ જે છે ઇન્વેસ્ટ કરવું પડશે. અથવા તો દેશમાં હેલ્થ કેરની સુવિધા હોય, કેમ કે આનાથી જે યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે એ બને એટલા ઓછા થાય. તો આ એક એની થીમ છે. આ બધું કોણ મેનેજમેન્ટ કરે છે? યુએનઓડીસી, યુનાઇટેડ નેશન એક સંસ્થા છે, જેમાં ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ, ડ્રગ્સ અને ક્રાઇમ માટેની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે યુનાઇટેડ નેશનની, એ આમાં હેન્ડલિંગ કરે છે. તો તમારા માટે 3 MCQ અહીંયા થઈ ગયા: સંસ્થાનું નામ, દિવસનું નામ, થીમ. ઓકે, તો આ 3 અગેન પાછળ લખેલું છે, એટલે બહુ ટેન્શન ના લેતા. તો જો લખેલું છે, ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસ, કે જેને શોર્ટમાં વિશ્વ ડ્રગ ડે તરીકે ઓળખવામાં આવે છે. પણ તમે ઊંધું ના સમજતા કે આજે ડ્રગ્સ દિવસ છે તો આપણે જલસા કરીએ. 26મી જૂને જે છે ઉજવવામાં આવે છે એના માટે કે લોકોમાં જાગૃતતા ફેલાય. ડ્રગ્સના દુરુપયોગ કારણે માદક દ્રવ્યો છે, લોકોને ટેવ પડી જાય, બંધારણ બની જાય, આર્થિક નુકસાન થાય, ઘણું બધું નુકસાન થાય. ઓકે, તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા આ ભલામણ કરવામાં આવી કે ભાઈ આવું એકાદું દિવસ આપણે રાખીએ કે જેથી લોકોને ખબર પડે કે આ ખોટી વસ્તુ છે, આ નથી વાપરવાની. ઓકે, પણ અત્યારના સમયમાં એવું થયું છે, આ રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું કે ભાઈ જે ટીનેજર્સ જે છે, ઓકે, એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કેમ વધારે ને વધારે લોકો જે છે એ આ ડ્રગ્સનો ઉપયોગ વાપરે છે, કરે છે. તો એના માટે એવું કહેવામાં આવ્યું છે કે, એક જ સેકન્ડ, ક્યાં આપ્યું છે? કાંઈ વાંધો નહીં, હું જ કહી દઉં. સૌથી પહેલી વસ્તુ તો ગરીબી, બેરોજગારી, માનસિક તણાવ, કે ગરીબ લોકો જે છે, બેરોજગાર છે, કે એ લોકો પોતાની જીવનની કઠિનાઈઓથી થાકી ગયા હોય અને ખોટા રસ્તે ચડી જાય પછી. ઓકે, અથવા તો કોઈને માનસિક તણાવ હોય, એકલા પડી ગયા હોય, તો એને એમ થાય કે ભાઈ ચલો કંઈક સહારો મળી જાય, 2 પેગ લાગી જાય. ઓકે, તો એના માટે જે છે એકવાર સ્ટાર્ટ કરે પછી બંધાણી બની જતા હોય. તો એના કારણે એવું થાય, પછી પૈસા આવી જાય, ગરીબી હોઈ જાય, બેરોજગારી, તો પણ એ ચાલુ રહેતું હોય છે. તો એક ગરીબી જે છે સૌથી મેઇન કારણ છે. ચેન્નઈની ઝૂંપડપટ્ટીમાં એક સર્વે કરવામાં આવેલો હતો. તો એમાં એ સંસ્થાને એવું જાણવા મળ્યું કે જેટલું પણ ચેન્નઈમાં ડ્રગ્સના યુઝર્સ છે, તો એના 70% જેટલા લોકો છે ગરીબ પરિવારમાંથી, તો ગરીબ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. સસ્તા દરે જે ચરસ ગાંજો મળતો હોય, સસ્તા દરે તો મળે નહીં. તો સ્ટાર્ટિંગમાં જે છે પેલી સ્કીમ હોય જીઓની કે 100 રૂપિયામાં, 99 રૂપિયામાં, પછી ધીમે ધીમે ભાવ વધતો જાય, લોકોને વ્યસન થઈ જાય પછી. ઓકે, તો જનરલી જે છે સસ્તા દરે જે છે કોઈ ડ્રગ્સ મળતા હોય તો એના એ લોકો બંધાણી બની જાય છે. અને પછી ધીમે ધીમે એની ટેવ પડતી જાય. એક તો આર્થિક નુકસાન પહેલેથી હતું, અને હવે ચક્રમાં ફસાઈ જશો, ક્યારેય સેવિંગ થવાનું નથી. અને જે પણ ડ્રગ્સ વાપરશે એનો મગજ જે છે એ સરખી રીતે કામ કરવાનો પણ નથી, એટલે પ્રોબ્લેમ થશે. બીજી વસ્તુ જે છે ટીનેજર્સ, ટીનેજર્સને એવું દેખાય, એવું લાગે કે ભાઈ અમે કુલ બનીએ, મસ્ત સારી વસ્તુ છે. તો કુલ નહીં, ફૂલ બનો છો તમે લોકો, એ પહેલાં તો યાદ રાખજો. કેમ કે આ વસ્તુ જે છે આખું ફેમિલી તબાહ થઈ શકે, તમારું જીવન તો આમે બગડવાનું છે. તમને તો પડી નથી ત્યારે તમે વાપરતા હોવાના છો. તમને એમ લાગે ભાઈ 5 દોસ્તાર વચ્ચે હું સારો લાગીશ, કે હું જો એમ કહીશ કે જો હું આજે મનાલી ગયો તો અહીંયા ગાંજો પીને આવ્યો, ભાઈ કંઈ સારા જ નથી લાગવાના. ઓકે, ઘરે બાપાને ખબર પડશે એટલે તમને આઈડિયા આવી જાય કેટલી સારી વસ્તુ છે, ખરાબ વસ્તુ છે. ઓકે, ઘણા લોકો હોય કે ભાઈ ગાંજો તો બહુ બેઝિક હોય, ચરસમાં જાય, હેરોઇનમાં જાય, તો એમ ધીમે ધીમે પૈસા આવે એમ ઉપર જતા જાય છે. ગાંજો સૌથી બેઝિક છે, સસ્તો મળે એટલે કહું છું. વૃક્ષોમાંથી પ્રાપ્ત થાય છે. રાજકોટમાં મારવાડી કોલેજના એ લોકો ઉગાડે પણ છે. ઓકે, ખેતી કરે ને, ખેતી તો બધા લોકો કરી શકે છે. તો વૃક્ષમાંથી પ્રાપ્ત થાય છે. રાજા મહારાજામાં તબાહ થઈ ગયા, તમને ખબર છે કે આના પેલામાં નશામાં જે છે એ તબાહ થઈ ગયા છે. પણ ધ્યાન રાખવાનું. તો પછી આ તમને ખબર છે આ વિદ્યાર્થીઓને પકડેલા હતા, ઘણા નાના મોટા ખેતરમાં પણ ઉગાડવામાં આવતા હોય છે, પણ પકડાઈ જાય છે. ક્યાંય એ ઊભું નથી રહેવાનું. આ બધી ડ્રગ્સ માટેની જેટલી પણ સંસ્થા છે બહુ સારું કામ કરે છે, અને ખતરનાક મારામારી કરે, એટલે તમે ધ્યાન રાખજો. ઓકે, તો એ ડ્રગ્સ જે છે ટીનેજર્સ સ્કૂલ દેખાવા માટે, સોશિયલ મીડિયા માટે, અથવા તો પિયર પ્રેશર તરીકે, 4 દોસ્તારો દારૂ પીતા ને એક ના પીતો એટલે 4 કે અરે યાર પીને મજા આવશે યાર, એકવાર તો ટ્રાય કર, અમે કોઈને કહેશું નહીં. ઓકે, પણ પછી જે બેભાન થઈ ગયો હોય, ઓકે, ઉલટીઓ થતી હોય, પછી જે છે એને ખબર પડી જાય કે યાર આ તો આપણી કેપેસિટીની બહારની વસ્તુ છે,
પણ કાંઈ વાંધો નહીં, દારૂ છે અને ડ્રગ્સ છે, બંનેમાં હાથી ઘોડાનો ફેર છે. પેલું આપણે કંટ્રોલમાં રહેવાનું નથી, મગજ જરાય કંટ્રોલમાં રહેવાનું નથી. ઓકે, તો એ કુલ દેખાવાના પરિણામે જે છે એવું તમને જોવા મળે છે. બીજું કે ઘણા લોકો ખોટી રીતે આના રસ્તે ચડી ગયા અને ફરી પાછું આવવું હોય તો રિહેબિલિટેશન સેન્ટર જોઈએ, એટલે કે પુનર્વસન કેન્દ્રો. અહીંયા જે છે તમને પેલા ડૉક્ટર જે છે એનું આખું શેડ્યુલ હોય, આમ સાત્વિક પ્રકારનું જીવન ધીમે ધીમે તમને જીવડાવે. ઓકે, એ તમને નાના મોટા ઇન્જેક્શન આપે, એમાં હોય તો ડ્રગ્સ જ, પણ એનો ડોઝ ધીમે ધીમે ઘટાડે જાય. એટલે તમારા શરીરને એની ટેવ જે પડી ગઈ હોય ને એવું છે, અચાનક બંધ કરી દે તો એ પ્રોબ્લેમ આવી જાય. એટલે ધીમે 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 જે છે એ ડૉક્ટર્સ જે છે એ ઘટાડતા રહે છે. પણ ભારતમાં પ્રોબ્લેમ એ છે, આ રિહેબિલિટેશન સેન્ટરમાંથી ડ્રગ્સ વેચાય થાય. બોલો આમાં કરવું શું આપણે? ઓકે, અને હમણાંની તમે ન્યૂઝ વાંચતા રહેશો, ગુજરાતના અલગ અલગ પોર્ટ્સમાંથી કેટલો કરોડોના કરોડો રૂપિયાનો આ બધું ડ્રગ્સ પકડાતું હોય છે. 65,000 કરોડ રૂપિયા અને 25,000 કરોડ રૂપિયા. હું કહું પકડાય છે એટલું તો વેપાર કેટલો થતો હશે? ઓકે, પકડાતો એટલું હોય તો વેપાર તો કેટલાનો થવાનો છે? 65,000 કરોડ રૂપિયા છે તો એમાં તો ગમેનું ઈમાન ડગમગી જવાનું છે. 20-25 ઓફિસર હોય, ગમે એટલા હોય. ઓકે, હું એમ કહું કે તમે આખી જિંદગી કામ કરો તો 2-5 કરોડ રૂપિયા તો ભેગા નહીં કરી શકો. સાચી વાત છે, નોકરીથી એટલા ભેગા નહીં થાય. તો તમે નોકરી કદાચ એ માટે કરતા હોય તો તમે હું અત્યારે જ કહું ક્લાસની બહાર વહી જાજો. ઓકે, પબ્લિક સર્વિસ છે આનું નામ, એટલું યાદ રાખજો. તો જનરલી ધંધો પાણી કરી શકો, શેર માર્કેટમાં જઈ શકો, હર્ષદ મહેતા બની શકો. એ પછી છેલ્લે મરી જ ગયા હતા. તો ફટાફટ પૈસા માટે આ વસ્તુ નથી. બીજી વસ્તુ કે આ ડ્રગ્સ જે છે એમાં બહુ મોટા પૈસાનું વહન થતું હોય, તો કોઈ વાર જે છે ગવર્મેન્ટ પણ ક્યાંક ને ક્યાંક એમાં સંડોવાયેલી હોય, કરપ્શન થતું હોય છે. કોઈ પોતે દેશ જે છે ઉત્પાદન કરતા હોય તો એના સ્થાનિક લોકોને ફાયદો થતો હોય. જેમ કે અફઘાનિસ્તાન છે, ડ્રગ્સનું ઉત્પાદન વધારે કરે પણ અહીંયા વાપરવાળા ઓછા છે. ઓકે, એ એક્સપોર્ટ કરે છે. તો આ તમારે ધ્યાન રાખો, જે ઉત્પાદન કરે એ પેલું યુઝ કરતા હોય જરૂરી પણ નથી. ઓકે, તો વિશ્વમાં પહેલાં તો ભારતની આજુબાજુમાં જોઈએ કે ભારતની આજુબાજુમાં મેઇન ડ્રગ્સના ઉત્પાદનના સેન્ટર ક્યાં ક્યાં છે. તો એમાં બે શબ્દ આવે, ગોલ્ડન ક્રેસન્ટ અને ગોલ્ડન ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ, ક્રેસન્ટ એટલે કે અર્ધચંદ્રાકાર અથવા દાંતરડા આકારની કોઈ વસ્તુ હોય એ. તો 3 દેશો જે બાજુબાજુમાં બેઠા છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન, આ ત્રણેય જગ્યાએ ડ્રગ્સની હેરફેર, ઉત્પાદન જે છે, સપ્લાય છે એ બહુ વધારે હોય છે. ઓકે, ભારતની ડાબી જમણી બે બાજુ પ્રોબ્લેમ છે. આ બાજુ આવી જાવ તો મ્યાનમારનો મેઇન ભાગ છે, વધારે પડતું મ્યાનમાર જ એમાં આવે છે. બીજા તો થોડું ઉત્પાદન કરે છે, લાઓસ છે, થાઈલેન્ડ છે, કંબોડિયા છે, એ બધા બહુ ઓછું ઉત્પાદન કરે છે. એની મેઇન બોર્ડરનો ઝોન છે ને આ બાજુ, જ્યાં પેલી મેકોંગ નદી જતી હતી, એની આજુબાજુમાં તમે જો આ મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓસનો ભાગ છે, ત્યાં પણ ઉત્પાદન થાય. ભારતમાં બે બાજુથી પ્રોબ્લેમ, બે બાજુ વિશ્વના ડ્રગ્સના મોટા ઉત્પાદન કેન્દ્રો આવી ગયા છે. અને વિશ્વનો જેટલો પણ ગાંજો ઉત્પાદન થાય એનો લગભગ 80% આટલા જ વિસ્તારમાં ઉત્પાદન થાય છે. ઓકે, તો ભારતમાં શું છે, સપ્લાય એકદમ નજીક છે. સપ્લાય એકદમ નજીક હોય તો ક્યાંક ને ક્યાંક ફટાફટ પહોંચી જવાનું છે. ઓકે, ખાસ કરીને પંજાબનો વિસ્તાર છે, દિલ્હીનો વિસ્તાર છે, નોર્થ ઇસ્ટનો વિસ્તાર છે, મુંબઈનો વિસ્તાર છે, બધી જગ્યાએ જે છે ઇલીગલી કેટલું બધું ડ્રગ્સ જે છે, લીગલી તો પહોંચવા જ નથી, ઇલીગલી જે છે કેટલું બધું ડ્રગ્સ જે છે એ પહોંચી રહ્યું છે. ઓકે, એના સિવાય વિશ્વમાં જોવા જાય તો તમે જો આ ગ્રીન કલરનો એરિયા જે દેખાડેલો છે એમાં ડાર્ક ગ્રીન છે અને લાઇટ ગ્રીન છે, મતલબ કે સોર્સ અને કસ્ટમર્સ તમને આપેલા છે. આ જે છે એનો સોર્સ છે મ્યાનમાર, અને એના મેઇન કસ્ટમર ક્યાં છે તો કે ભાઈ એટલા છે. અફઘાનિસ્તાનનો ભાગ, પર્પલ એરિયા જો કેટલો છે, દેખાય? ખતરનાક. આ પર્પલ એરિયા એટલો ખતરનાક છે. આ બાજુ કોલંબિયાનો ભાગ છે, મેક્સિકોનો ભાગ છે. ઓકે, અહીંયા થોડુંક હાઈ ક્વોલિટીનું વસ્તુ મળે છે, ધ્યાન રાખજો. ઓકે, તો એમાંથી મેઇન યુએસમાં અને આખા સાઉથ અમેરિકામાં અથવા તો લેટિન અમેરિકામાં એ બધી સપ્લાય થતી હોય છે. તો તમે જો આ ત્રણેય ભાગ પાડી દીધા છે પોતપોતાના, આખી ગેંગસ્ટર જે બની ગયા છે. એના ઉપર ઘણા મૂવી પણ આવેલા છે, પણ એ કામનું નથી. આપણે અફઘાનિસ્તાન, મ્યાનમાર અને લેટિન અમેરિકા, મેક્સિકો, કોલંબિયાના જે ભાગ છે ત્યાં ઉત્પાદન વધારે થાય છે. તો આ મેઇન એરિયા તમારે યાદ રાખવાના. આપણે હજુ બેઝિક મુદ્દા જોવાના બાકી છે. સૌથી પહેલાં તો વિશ્વ ડ્રગ દિવસની વાત કરતા હતા. ઓકે, થીમ તમારે યાદ રાખવાની. પહેલાં તો તમે આ દિવસનું નામ અને થીમનું નામ લખી નાખો. UNODC નામની સંસ્થાનું ફૂલ ફોર્મ, આ દિવસનું નામ, થીમનું નામ, અને UNODCનું હેડક્વાર્ટર આવેલું છે યુરોપમાં. ઓસ્ટ્રિયા નામનો દેશ છે, જ્યાં હમણાં મોદીજી ગયા છે. એનું હેડક્વાર્ટર છે વિયેના, ત્યાં આવેલું છે. ઓકે, 26 જૂન ડેટ યાદ રાખજો, કદાચ ક્યાંક પૂછાઈ જાય તો.
રેડી? હવે આ રિપોર્ટની અમુક મેઇન હાઇલાઇટ્સ ઉપર આપણે ધ્યાન આપીએ કે 2022ના આ લોકો ડેટા આપેલો છે. એમાં એણે કીધું કે વિશ્વમાં જેટલા લોકો ડ્રગ્સ વાપરે છે એની સંખ્યા વધતી ગઈ છે. લગભગ 10 વર્ષમાં 20%ની સંખ્યામાં વધારો થયો છે. સારો ગ્રોથ રેટ છે. 292 મિલિયન એટલે કે લગભગ 29 કરોડ લોકો જે છે વિશ્વમાં ડ્રગ્સ વાપરી રહ્યા છે. ઓકે, 29 કરોડ. તમને એમ લાગે સર આ તો બહુ નાનો આંકડો છે, પણ ભાઈ એમાં બહુ મોટા ટ્રાન્ઝેક્શન થતા હોય છે અને એકવાર એક કાયમી કસ્ટમર બની જાય એકવાર આવે એટલે. તો 29 કરોડ જે છે લોકો ડ્રગ્સ વાપરે છે. બીજી વસ્તુ એમાં લખેલી છે ડ્રગની પસંદગી. લોકો કયો ડ્રગ પસંદ કરે છે? તો અગેન કહું છું, મોટાભાગના ગરીબ લોકો છે, તો ગરીબ લોકો જે છે ગાંજો વધારે પસંદ કરશે. ઓકે, એટલે તમે ધ્યાન રાખજો. કેનબીસ કહેવામાં આવે છે સારી ભાષામાં, પણ ભારતમાં કે હિન્દીમાં, ગુજરાતીમાં એને આપણે ગાંજો કહીએ છીએ. પછી થોડાક તમે આગળ જાઓ તો ઓપિયોડ્સ આવે છે, ચરસ આવે, એમ્ફેમેટાઇન આવે, કોકેઇન આવે. ઓકે, ઘણી બધી વસ્તુઓ આવે છે. અલગ અલગ રીતે લેવામાં આવે. ઇન્જેક્શન દ્વારા, સૂંઘીને, પાવડર દ્વારા, ચોકલેટમાં, ડાયરેક્ટ પાંદડાનું ગ્રહણ કરીને, હુક્કામાં, અલગ અલગ જગ્યાએ લેવામાં આવે છે. તમને મારા કરતાં વધારે આઈડિયા હશે. ઓકે, બીજું એ લોકો એક નવો ડ્રગ આવ્યો છે, એના ઉપરનો ક્રેઝ લોકોનો વધતો જાય છે, એની બહુ હાઈ ડિમાન્ડ છે. એની પણ વાત કરીએ ભાઈ, નિટાઝેન્સ નામનો એક ડ્રગ આવેલું છે, એની જે છે બહુ ડિમાન્ડ વધતી જાય છે. ઓકે, તો એની ચેતવણી આપવામાં આવે છે. બીજું કે આનો જો ઓવર યુઝ થઈ જાય તો લોકો જે છે ડાયરેક્ટલી મરી શકે છે. એવું પણ કહેવામાં આવ્યું છે આ નિટાઝેન છે એના કારણે મૃત્યુમાં જે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અને ઉચ્ચ આવક ધરાવતા દેશો, મોંઘો છે, એટલે કે હાઈ ઇન્કમ કન્ટ્રીઝમાં તમને વધારે જોવા મળશે નિટાઝેન્સ. તો તમને કદાચ સાવ સિમ્પલ એવું પૂછી નાખશે, નિટાઝેન્સ એક ખાલી જગ્યા છે કે દવાનું નામ છે, ડ્રગ્સનું નામ છે, કે કોઈ રસીનું નામ છે, કે જે પણ હોય, તો એવા 4-5 ઓપ્શન આ સાથે યાદ રાખજો. નિટાઝેન્સ એક પ્રકારનું ડ્રગ્સ છે. ઓપિયમને મળતો આવે એટલે કે ભાઈ ચરસને મળતો આવે છે, અને ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં વધારે ઉપયોગ થાય અને મૃત્યુ પામી શકે છે લોકો એના દ્વારા. ઓકે, તો નિટાઝેન્સ એક પ્રકારનું ડ્રગ છે. અહીંથી એકવાર જોઈ લો આ બધી વસ્તુ. અને નીચે અલગ અલગ ઓપ્શન આપેલા કે સૌથી વધારે ડ્રગ કયું વપરાય? ગાંજો. ઉત્તરાખંડ, હિમાચલમાં એનું કાયદેસર રીતે મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન પણ થાય છે. નેક્સ્ટ સ્લાઇડ. સારવાર. હવે જેટલા લોકો ડ્રગ્સનો ઉપયોગ કરે છે એમાંથી બહુ ઓછા લોકોને જે છે સારવાર. માની લો કોઈને ધીમે ધીમે આઈડિયા આવ્યો કે ભાઈ આ તો ખોટી વસ્તુ છે, હવે તંબાકુ મૂકી દેવી છે, એ આપણને રેગ્યુલરલી જોવા મળતું હોય. મોબાઈલ મૂકી દેવો છે, રીલ્સ જોવાનું મૂકી દેવું છે, પણ ભાઈ છૂટતું ના હોય. સેમ ટુ સેમ આમાં છે કે ડ્રગ્સ જે છે છોડવાની ઈચ્છા થતી હોય, અથવા તો જે લોકોને આડઅસર થવા માંડી છે અને હવે પ્રોબ્લેમ ક્રિએટ થવા માંડ્યો છે, તો કે ભાઈ લગભગ 64 મિલિયન, 6 કરોડ લોકો જે છે અને અલગ અલગ પીડાઓ, સમસ્યાઓ ને એ બધું સ્ટાર્ટ થઈ ગયું છે. હવે એને આપણે ટકાવારીમાં લઈએ તો ભાઈ 11માંથી ખાલી કે લગભગ 9% લોકોને જેની સારવાર મળે છે. મતલબ કે 64 મિલિયનમાં તમે એવું ગણવા જાઓ તો માંડ જે છે 6 મિલિયન લોકો કદાચ, અથવા તો એના કરતાં પણ ઓછાને સારવાર મળી રહી છે. બીજા બધા એમને રસ્તા ઉપર કે ઘરમાં રખડતા હશે, એને સારવાર પણ નથી મળતી. તો એ કહી ના શકે ને કે ભાઈ આની દવા જોઈએ છે. કેવા કોને જાય? ઘરે કેવા દે તો ઉલટાના મારે પહેલા, પછી દવા આપે. ઓકે, અને એની દવા મળતી હોય, ના મળતી હોય, મોંઘી પણ મળતી હોય, કોઈ વિસ્તારમાં રિહેબિલિટેશન સેન્ટર હોય અથવા તો ના પણ હોય, અથવા તો એ દેશમાં નિયમો અઘરા હોય કે તમે ડ્રગ્સ વાપરો તો પહેલાં તમને જેલમાં મૂકે પછી રિહેબિલિટેશન સેન્ટરમાં મૂકશું. ઓકે, તો અલગ અલગ રીઝન છે કે જેના કારણે સારવારમાં અંતર જોવા મળે છે. પછી સ્ત્રી પુરુષ અસમાનતા. હવે જો વાપરવામાં તો કોઈ પણ હોય શકે, સ્ત્રી હોય, પુરુષ હોય, પણ સારવારમાં પાછું ઊંધું થાય છે કે આ જગ્યાએ સ્ત્રીમાં સારવારનો દર ઓછો જોવા મળે છે. લગભગ 18 સ્ત્રીઓમાંથી એક જ સ્ત્રીને સારવાર મળે છે. પુરુષોમાં એવું છે 7માંથી 1 પુરુષને સારવાર મળી જાય છે. ઓકે, તો હવે આમાં એવું કહેવા ના જતા કે સમાનતા રાખો. ડ્રગ્સ જ ઓછા વાપરો ને ભાઈ, ઓછા એટલે વાપરો જ નહીં. પછી આ સારવારનો સવાલ જ નહીં આવે. તમે પછી એમ કહેશો સર આમાં આપણે સમાનતા રાખીએ, આ સ્ત્રી માટેની ડ્રગ્સની હોસ્પિટલ વધારે ખોલીએ, એવું ક્યાંય કહેવા ના જતા. ભારતમાં ડ્રગ્સના ઉપયોગની વાત કરવામાં, જો વિશ્વમાં લગભગ 30 કરોડ લોકો ડ્રગ્સ વાપરે છે, એમાંથી 10 કરોડ તો ખાલી ભારતમાં છે. 100 મિલિયન, 10 કરોડ ખાલી ભારતમાં તમને જોવા મળે ને. આ તો આંકડો ખબર પડી છે. ઓકે, તો 100 મિલિયન લોકો જે છે ભારતમાં માદક પદાર્થો જે છે એના વ્યસની છે, અલગ અલગ સમય વાપરે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, ખતરનાક સંસ્થા છે, NCB,
ઓકે, એનામાંથી આ ડેટા આપણને જોવા મળ્યો છે. પ્લસ હોમ મિનિસ્ટ્રીએ પણ એક રિપોર્ટ આપેલો છે કે ભાઈ કયા કયા વિસ્તારમાં કેટલી એફઆઈઆર જોવા મળી. એફઆઈઆરના આધારે ખબર પડી કે ડ્રગ્સના કેટલા ક્યાં કેસ આવે છે. તો યુપી, મહારાષ્ટ્ર અને પંજાબ એ જગ્યાએ તમને સૌથી વધારે કેસ જોવા મળે. ઓકે, એફઆઈઆરનો મતલબ એવો નથી કે એ જગ્યા સૌથી આગળ હશે, ક્યાંક એફઆઈઆર ના પણ થતી હોય. ઓકે, તો કેસ રજિસ્ટર પણ ના હોય એવું બની શકે. પણ હા, અત્યારે જે ડેટા છે આપણે યાદ રાખશું, યુપી, મહારાષ્ટ્ર, પંજાબમાં સૌથી વધારે એફઆઈઆર થાય છે. ઓલ ઓવર ઇન્ડિયામાં આ આંકડો યાદ રાખવા તમારે પડશે. 100 મિલિયન લોકો કોના ડેટા મુજબ? નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડેટા મુજબ જે છે એ વ્યસની છે, અલગ અલગ માદક પદાર્થોના, માદક દ્રવ્યોના જે છે એ વ્યસની તમને જોવા મળશે. એકવાર વાંચી લ્યો. જો કદાચ તમે ડ્રગ્સ લેશો તો તમારા ઉપર આ કલમ લાગુ પડશે. એટલે એ કલમનું નામ ખાસ યાદ રાખજો, નશામાં ભૂલાઈ ના જાય. એની સજા બજા વાંચી લેજો બધી ઘરે જઈને, સહન થાય એમ છે કે નથી થાય એમ. શું કહો છો? ઉત્પાદન બંધ કરવું, પણ ઉત્પાદન આપણા હાથમાં હોય તો બંધ કરી છે ને. અફઘાનિસ્તાનથી આવતું તો ક્યાંથી બંધ કરશું? ઓકે, વિશ્વના મેઇન એરિયા જે ઉત્પાદન કરે છે, કન્ઝ્યુમ કરવામાં બધા કલર વાળા તો છે જ, બધા ટૂંકમાં વાપરે તો છે જ અલગ અલગ પ્રકારના ડ્રગ્સ ને બધું, કાંઈ વાંધો નહીં. ઓકે, આ બે શબ્દ યાદ રાખજો, ઘણીવાર એમસીક્યુમાં જોવા મળે છે. ગોલ્ડન ક્રેસન્ટ અને ગોલ્ડન ટ્રાયેંગલ. તમને મેચ કરવાનું કહે છે. ગોલ્ડન ક્રેસન્ટમાં ક્યાં દેશ છે, ગોલ્ડન ટ્રાયેંગલમાં ક્યાં દેશ છે. ઓકે, અથવા તમને એમ લખે સુવર્ણ ચંદ્ર અથવા સુવર્ણ અર્ધચંદ્ર લખેલું હશે, અથવા તો સુવર્ણ ત્રિકોણ એવું લખેલું હશે. તો એમાં તમારે દેશ મેચ કરવાના, દેશના નામ લખી લો. એ બંનેમાં મેં લખેલા છે. ઓકે, એમાં ડેટા પણ થોડો ઘણો છે. એ જે આજુબાજુના રાજ્ય છે આ બાજુના, એને ક્રેસન્ટમાંથી મળશે. આ બાજુના રાજ્ય છે ને ટ્રાયેંગલમાંથી ડ્રગ્સ મળી જશે. નજીકની દુકાનમાંથી માલ લેવાનો, એવું આ રિપોર્ટમાં કીધું છે. અને હવે તો આમાં રિપોર્ટમાં એટલું બધું લખેલું હતું કે આ લોકો ટેકનોલોજીનો યુઝ કરતા થઈ ગયા છે. ડ્રોનથી ડિલિવરી કરે છે ડ્રગ્સની. સરસ, કાંઈ વાંધો નહીં. તો ડ્રગ્સ તો મોંઘું આવવાનું છે. ઓકે, એના ભાવ બહુ વધારે હોવાના. આ લોકો ડ્રોન છે ને સાફ ફેંકી દેવા જેવા ડ્રોન, સસ્તા ડ્રોન હતા ને, એમાં 5 કિલો, 2 કિલો, 1 કિલો, એ તો બહુ વધારે થઈ ગયું. મોકલી દે પંજાબ બાજુ, દિલ્હી બાજુ કે બીજા રાજસ્થાન બાજુ, ગુજરાત બાજુ જવા દે. ડ્રોન તેલ લેવા ગયું, પાછું આવે તો વેલ એન્ડ ગુડ. ઓકે, પણ એ ડિલિવરી પહોંચી જાય ઘણું એટલું તો. ઓકે, લખાઈ ગયા આ વિસ્તારના નામ ને આ વિસ્તારના નામ, ટ્રાયેંગલ અને ક્રેસન્ટના. ઓકે, ભારતમાં ફાળો હા આવી ગયું. જો ગરીબી, બેરોજગારી, પીયર પ્રેશર એટલે કે આજુબાજુવાળા તમને ફોર્સ કરતા હોય. સામાજિક પ્રભાવ, તમને પાર્ટીમાં જતા હોય, આવી પાર્ટીમાં જતા હોય તો પહેલાં ઘરે કહી દેજો. ઓકે, સામાજિક પ્રભાવ છે, અથવા તો હવે લોકો ઇન્ફ્લુઅન્સ થાય છે વેબ સિરીઝ જોઈને કે ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુઅન્સર જોઈને. ઓકે, ઇન્ફ્લુઅન્સર શું ઇન્ફ્લુઅન્સ કરે છે તમે જોઈ લો. કે લોકો એમ કે ભાઈ આ વસ્તુ કૂલ છે, આ સારી છે. ઓકે, તો એના વિડીયો જોવાનું બંધ કરી દેજો. બધાના કાનૂની સિસ્ટમની છટકબારીઓ, ક્યાંક ને ક્યાંક લોકો જે છે એવા લૂપહોલ્સ ગોતે છે કઈ રીતે આપણે બચી શકીએ. સપ્લાયર જે છે ક્યાંક ને ક્યાંક ગોતતા રહેતા હોય કે ભાઈ ક્યાં સિક્યુરિટી નબળી છે, ત્યાંથી આપણે ફટાફટ ડ્રગ્સ પહોંચાડી દઈએ. ઓકે, તો એ બધી વસ્તુ જોવામાં આવી છે. બીએસએફ પણ આમાં ઘણી બધી વસ્તુ ટ્રાય કરી રહી છે કે ભાઈ સિક્યુરિટી જે છે બને એટલી સ્ટ્રોંગ કરીએ. પણ વ્યાપારી બોટ્સમાં પણ ઘણીવાર ડ્રગ્સ આવી જાય છે. ઓકે, આપણા કચ્છના અલગ અલગ બંદર જે છે એમાં ઘણીવાર એવું થાય છે કે ભાઈ આખા જે કન્ટેનરો એ કોઈ માલ સામાનના બીજા નથી. એકાદા કન્ટેનરમાં એકાદું નાનકડું બોક્સ પડેલું હશે આ ડ્રગ્સનું કે બીજી કોઈ વસ્તુનું. ઓકે, નાનકડું બોક્સ છે એ બીજી બધી ગાડીના ભાવ કરતાં વધારે છે, પણ કાંઈ વાંધો નહીં. તો એ રીતે જે છે બહુ બધી જગ્યાએ હવે બોર્ડર સિક્યુરિટી ફોર્સવાળા એ માલ સામાન ચેક કરવા ક્યાં જશે કે જે પોર્ટ્સમાં આવતો હોય કે બીજી કોઈ જગ્યાએ આવતો હોય. ઓકે, કસ્ટમ ડ્યુટીવાળા થોડું ઘણું એમાં ચેકિંગ કરી શકે છે, પણ બહુ બધી જગ્યાથી આ વસ્તુ આવી જાય છે.
રેડી? એક નાનકડો આર્ટિકલ જેનું નામ છે અભ્યાસ. ડીઆરડીઓ અને એકની એક લેબોરેટરી છે, એણે એક ટાર્ગેટ બનાવેલો, ટાર્ગેટ લક્ષ્યાંક બનાવેલો, મતલબ કે આપણે કોઈ મિસાઇલ બનાવેલી હોય, આપણે કોઈ પ્લેન બનાવેલો હોય, એની આપણે એક્યુરેસી ચેક કરવી હોય કે ભાઈ આ કોઈ દુશ્મનના જહાજને કે દુશ્મનના ડ્રોનને હેલિકોપ્ટરને કેટલું ઝડપથી મારી શકે છે. ઓકે, તો આ એક બલીનો બકરો છે. આને ઉડાડવામાં આવશે, આને ટાર્ગેટ બનાવવામાં આવશે મારવા માટે, નવી મિસાઇલ ચેક કરવા માટે, નવું પ્લેન બનાવ્યું હોય તો એક નવું હેલિકોપ્ટર બનાવ્યું હોય, એમાં કોઈ મિસાઇલ હોય, એમાં કોઈ ગન સિસ્ટમ હોય. તો આ જે છે પોતાની રીતે સ્વાયત્ત રીતે ઓટો પાયલટ મોડમાં ચાલુ રહેવાનું છે, એની મેળે ભરતું રહેવાનું છે અને આપણે એને અટેક કરવાનો. ઓકે, આપણી જે મેઇન સિસ્ટમ છે એમાં એનો ડેટા નથી નાખવાનો, એને કહેવાનું નથી કે ક્યાંથી આવે છે ક્યાં જાય છે. તમને ખબર હોય, કોઈ ઓફિસર છે એને ખબર છે આ એક વસ્તુ આ હેન્ડલિંગ કરે છે, આ વસ્તુ આ હેન્ડલિંગ કરે છે, પણ એ બંનેની એક્યુરેસી તપાસશે, આની એક્યુરેસી પણ કેટલી છે, આની એક્યુરેસી પણ કેટલી છે. મેઇનલી આપણે જોવાનું કે આપણી જે અટેકિંગ સિસ્ટમ છે એ આને અટેક કરી શકવું જોઈએ. એનું નામ છે અભ્યાસ, નામમાં જ આપેલું અભ્યાસ, મોક ટેસ્ટ છે એક પ્રકારની. ઓકે, તો આ અભ્યાસ જે છે પણ એનો ફૂલ ફોર્મ છે HEAT. HEAT જે તમારે યાદ રાખવાનું છે, હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ. એરિયલ એટલે કે હવામાં પ્રહાર કરી શકીએ એવો એક ટાર્ગેટ છે, એક લક્ષ્યાંક જે છે એ. હાઈ સ્પીડ એટલે કે એની ગતિ બહુ સારી હોય. એક્સપેન્ડેબલ મતલબ કે ખર્ચ થઈ જાય એવો. એક્સપેન્સિસ આપણે કહીએ છીએ, ખર્ચો આપણો બહુ વધતો જાય. એક્સપેન્ડેબલ મતલબ એવો છે કે ભાઈ આને ઉડાડી એટલે જ છે કેમ કે એનો ખર્ચ થઈ જાય, તૂટી જવાનું છે, ફૂટી જવાનું છે. ઓકે, તો એક્સપેન્ડેબલ છે HEAT, હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ અભ્યાસ. ઓકે, ડીઆરડીઓ એનું લાસ્ટ ટેસ્ટિંગ જે છે હમણાં કરેલું છે ઓડિશા ખાતે. ઓડિશામાં એક રેન્જ આવેલું, નામ છે ITR. ઓકે, ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ છે ઓડિશામાં. બીજી ઘણી પણ છે, બાલાસોર રેન્જ છે, ચાંદીપુર રેન્જ છે, ઘણી રેન્જ છે, પણ એમાં અત્યારે યાદ રાખવાની તમારે ITR રેન્જ છે એ યાદ રાખવાની છે. અહીંયા જે આપણે ટેસ્ટિંગ કર્યું છે. ઓકે, ડીઆરડીઓ છે પ્લસ એની એક પેટા સંસ્થા અથવા તો લેબોરેટરી છે ADE, એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અથવા તો ADE છે, એણે જે છે આનું રિસર્ચ કરેલું છે. તો વિકસાવવામાં જે છે આનો ફાળો છે, પણ જે પ્રોડક્શનનું કામ જે છે એ ડીઆરડીઓ એનું ઓવરઓચ કરતું રહેવાનું છે. ઓકે, તો યાદ રાખજો અને પ્રેક્ટિસ માટે જ છે, તો ખાલી અભ્યાસ, હિટ, ડીઆરડીઓ, ADE એટલા નામ તમારે યાદ રાખવાના છે. કદાચ ઓડિશાનું નામ પૂછે તો પૂછે. તો બાજુમાં દરિયો દેખાય છે ઓડિશાનો. ડન, નાનકડો આર્ટિકલ છે આ. પછી ભારતનો સૌથી મોટો લેપર્ડ સફારી પાર્ક. તમારા જેવી હાલત છે એટલે જ આ ફોટો લાવ્યો છું. સવારમાં આવી રીતે તમે આળસમાં બેઠા છો બધા લોકો. લેપર્ડ અને ચિત્તામાં પહેલા તો ફરક સમજો. લેપર્ડ એટલે કે દીપડો થશે, ભલે આપણે એને ગુજરાતી ઘણી વાર ચિત્તો કરતા હોય કેમ કે ચિત્તા અત્યાર સુધી હતા નહીં, હવે આવી ગયા છે. તો હવે આપણે ડિફરન્સ કરવાનો છે, લેપર્ડ અને ચિત્તા છે. લેપર્ડ એટલે કે દીપડો થશે, જો આમ શાંતિથી બેઠો છે. બેંગલુરુમાં જે છે એક ઝૂ છે આખે આખો, એ ઝૂમાં બહુ મોટો સફારી પાર્ક ખોલવામાં આવ્યું છે, બસ એની ન્યૂઝ છે. ઓકે, ભારતની સૌથી મોટી લેપર્ડ સફારી બેનરઘટ્ટા. બેનરઘટ્ટા જે છે એ વિસ્તાર આવેલો છે બેંગ્લોરમાં, કર્ણાટકમાં. પણ સ્ટાર્ટિંગમાં જે બેનરઘટ્ટાના બે વિસ્તાર, બેનરઘટ્ટા નેશનલ પાર્ક અને બેનરઘટ્ટા બાયોલોજીકલ પાર્ક, એને છૂટા કરવામાં આવ્યા કેમ કે આ વિસ્તારે છે ને આખો પિકનિકનો સ્પોટ બનાવી દીધો. ત્યાં બટરફ્લાય પાર્ક આવી જાય, આ લેપર્ડ સફારી આવી જાય, ઝૂ આવી જાય, એ બધી અલગ અલગ પ્રવૃત્તિ આવી જાય છે. તો એને છે ને થોડુંક અલગ પાડી દીધું. પણ એ મેઇન કોનો ભાગ છે તો કે ભાઈ બેનરઘટ્ટા નેશનલ પાર્કનો જ ભાગ હતો, એને અલગ પાડવામાં આવેલો છે. પણ તમને ખાલી બેનરઘટ્ટા શબ્દ આવે એટલે યાદ રાખવાનું કર્ણાટકમાં બેંગ્લોરની નજીક જે છે આ વિસ્તાર આવેલો છે કે જ્યાં લેપર્ડ સફારી જે છે મસ્ત મજાનો સૂતો છે એ ખોલવામાં આવેલી છે. લેપર્ડ એટલે કે દીપડો છે એ તમે યાદ રાખવાનો. હવે અહીંયા ટોટલ દીપડા છે કંઈક 8 કે 10, 8 દીપડા છે ખાલી, અને અહીંયા લેપર્ડ સફારી ખોલે છે. પણ કાંઈ વાંધો નહીં, 20 હેક્ટરનો વિસ્તાર છે એટલે બહુ મોટો ના કહેવાય. સફારી સમજો એટલે 8 દેખાઈ જ જવાના છે તમને, બહુ વાર નહીં લાગે. ઓકે, બસ વાંચી લ્યો. બેનરઘટ્ટા બેંગ્લોર એટલું યાદ રાખવું પડશે.
રેડી? કોઝિકોડ કેરળ, યુનેસ્કોનો એક પ્રોગ્રામ ચાલે છે. ઓકે, એમાં સિટી ઓફ લિટરેચર એટલે કે સાહિત્યના શહેર તરીકે જે જાહેર કરવામાં આવ્યું છે. આ યુનેસ્કો વાળા અલગ અલગ કાર્યક્રમ કરતા રહે છે, યાદ આપણે રાખવા પડે. યુનેસ્કોનો આ જે કાર્યક્રમ છે પહેલા તો એને યાદ રાખજો. ક્રિએટિવ સિટીઝ નેટવર્ક, એ લોકો અલગ અલગ 7 પ્રકારની થીમ છે, જો અહીં નીચે લખેલી છે. હસ્તકલા હોય, લોકકલા હોય, ડિઝાઇનિંગ હોય, ફિલ્મ હોય, જેસ્ટ્રોનોમી મતલબ કે અલગ અલગ સારો ખોરાક ક્યાં બનાવી શકે છે, અલગ અલગ ફેન્સી ફૂડ ક્યાં બનાવવામાં આવે છે, એ વસ્તુ, સાહિત્ય હોય, મીડિયાની કલા હોય, એ બધી અલગ અલગ કલા છે. ટોટલ 7 એવી ક્રાફ્ટ લેવામાં આવેલા છે કે જેમાં એ લોકો શહેરોને ઓળખે છે. આખું 300-350 જેટલા શહેરોનું નેટવર્ક છે. એમાં એ લોકો અલગ અલગ ને સારું જે પ્રદર્શન કરતું હોય 7 ક્ષેત્રમાં એને ઓળખી દે કે ભાઈ હા, આ યુનેસ્કોનું લિટરેચર માટેનું ફેમસ સિટી છે, આ યુનેસ્કોનું ફિલ્મ માટેનું ફેમસ સિટી છે, યુનેસ્કોનું જે છે ખાવા પીવા માટેનું એટલે કે જેસ્ટ્રોનોમી માટેનું ફેમસ જે સિટી છે, એ લોકો પોતાની રીતે ઓળખે. હવે યુનેસ્કોએ માન આપ્યું મતલબ કે એનું એક આંતરરાષ્ટ્રીય માન ક્રિએટ થઈ ગયું. પછી આ લોકો ફરવા માટે આવશે, ટુરિઝમ માટે આવશે, ખાવા પીવા માટે આવશે, અથવા જે પણ હસ્તકલા હોય એને ખરીદવા માટે આવશે, અથવા તો કોઈ વેપાર માટે કે જોવા કરવા માટે આવશે કુતૂહલતાની દ્રષ્ટિએ. ઓકે, તો યુનેસ્કોનું આ એક નેટવર્ક છે. પહેલા તો યાદ રાખજો, આ કોણ રજિસ્ટ્રી કરે છે? આનું યુનેસ્કો કરે છે. અત્યારે કોનો નંબર આવ્યો છે? કોઝિકોડ કેરળમાં આવેલું છે એ. એને કયું આ 7માંથી કયું આપવાનું? લિટરેચર એટલે કે સાહિત્ય માટેનો દરજ્જો આપવામાં આવેલો છે. તો આ 3-4 એમસીક્યુ તો પહેલા તમારે બેઝિક બની જ જશે. જે હાઇલાઇટ અગેન કહું છું, સિટી ઓફ લિટરેચર, સાહિત્ય માટેનું જે છે એ સિટી જાહેર કરવામાં આવ્યું છે. કોણે જાહેર કર્યું છે? આ સંસ્થા છે યુનેસ્કોની. કાર્યક્રમ ચાલે છે યુસીસીએન, ક્રિએટિવ સિટીઝ નેટવર્ક, એની હેઠળ જે છે જાહેર કરવામાં આવ્યું છે. તો શું આની પહેલા આપણે કોઈ સિટી જાહેર થયા છે? તો કે હા, ઘણા બધા સિટી જે છે ભારતના આની પહેલા પણ જાહેર કરવામાં આવેલા છે. તમે જોઈ શકો છો, જયપુર જે છે એને હસ્તકલાનું સેન્ટર જાહેર કરવામાં આવેલું છે. વારાણસીને મ્યુઝિક માટે જાહેર કરવામાં આવેલું છે. ચેન્નઈને પણ મ્યુઝિક માટે જાહેર કરવામાં આવેલું છે. મુંબઈને ફિલ્મ માટે, એ તો ફેમસ છે, મુંબઈ પૂછે તો ફિલ્મ એમાં અટેમ્પ કરવાનું. હૈદરાબાદ તે જેસ્ટ્રોમ મતલબ કે ખોરાક, બિરયાની હૈદરાબાદી. ઓકે, શ્રીનગર છે એને હમણાં જ એડ કરવામાં આવ્યું છે, હસ્તકલા માટે એડ કરવામાં આવેલું છે. હવે તમને પૂછે યુનેસ્કોના નીચેના અલગ અલગ વૈવિધ્ય ધરાવતા સિટીને મેચ કરો. સામે તમને આ થીમ આપી દેશે, મ્યુઝિક છે, ફિલ્મ છે, લિટરેચર છે કે એવી કોઈ વસ્તુ છે, અને આ બધું શહેરોના નામ આપેલા. તમારે જોડકા જોડવા પડશે. તો આ બધા સિટી તમારે યાદ રાખવા પડશે. અત્યારે વધારે નથી એટલે હું તમને કહું છું યાદ રાખવાનું. જો આવનારા 2-3 વર્ષમાં, 1 વર્ષમાં એવું થાય કે આમાં 10-15 સિટી બીજા તો યાદ ના રાખતા, તો જે છેલ્લા 1 વર્ષમાં હોય એ જ યાદ રાખવાનું. અત્યારે પેલા કોઝિકોડ તો તમારે યાદ રાખવાનું જ છે. ઓકે, સૌથી પહેલા કોઝિકોડ તો તમારે યાદ રાખવાનું છે. પછી નીચેના સિટીઝ પણ તમારે યાદ રાખવા પડશે. એ લોકોને એક કોન્ફરન્સ થઈ છે, પણ એ કોન્ફરન્સ એટલું બધું યાદ રાખવા જેવી નથી એટલે હું તમને કહેતો નથી. બીજું કે એ પોર્ટુગલમાં જે છે જુલાઈમાં નવી કોન્ફરન્સ યોજાવાની છે. જુલાઈ મહિનો ચાલે છે એટલે કરંટ અફેર કદાચ આ વીકનું કે નેક્સ્ટ વીકનું જેમાં હશે એમાં ફરી પાછું આવશે, પણ કદાચ હું લઉં ના લઉં, કેમ કે અત્યારે લઈ લીધું છે આ આખો ટોપિક. કોઈ નવી વસ્તુ જાહેર કરશે લોકો તો હું ફરી પાછો લઈ લેશે. ઓકે, તો આ પહેલા આ વાંચી લ્યો. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. એનો હેતુ છે કે ભાઈ આ જેટલા પણ શહેરો જે છે એમાં સારું ડેવલપમેન્ટ કરવાનો, કલ્ચરલ વસ્તુ છે એને ઓળખવાનો, એના થકી કોઈ ઉદ્યોગો વિકસે, એના થકી કોઈ પર્યટન વિકસે કે વેપારને ફાયદો થાય, એવો એનો મેઇન હેતુ છે. ઓકે, અને FDG-11 લાસ્ટ લેક્ચરની પીડીએફ જોજો ને ગોતજો FDG-11 શું હતું. ઓકે, આ આવતું જ રહેશે અલગ અલગ જગ્યાએ. FDG મૂકશે નહીં તમારો પીછો. ઓકે, આ તો બહુ કામનું નથી. આમાંથી આગળ વધીએ. આ યાદ રાખજો, જોડકામાં પૂછી શકશે તમને.
ઓકે, અત્યારે કોઝિકોડ કેરળ. અગેન બીજું શ્રીનગર, હવે એને પણ આવું કલ્ચર માટેનું સ્થાન મળે છે, વર્લ્ડ ક્રાફ્ટ સિટી, પણ અહીંયા યુનેસ્કો નથી. તો કન્ફ્યુઝ તમે થઈ શકો, એટલે મેં તમને કીધું આગળ યુનેસ્કો યાદ રાખજો અને યુસીસીએન નામનું નેટવર્ક છે યાદ રાખજો. અહીંયા જે છે વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ નામની એક સંસ્થા છે, એને જાહેર કરવામાં આવેલું છે કે શેના તરીકે ક્રાફ્ટ સિટી. આ ખાલી એક જ જગ્યાનું મહત્વ આપે છે ક્રાફ્ટ માટેનું, આગળ 7 શ્રીમતી નહીં 7 નહીં, ખાલી અને ખાલી ક્રાફ્ટ માટે. ક્રાફ્ટ એટલે કે આવા જે હસ્તકલાની વસ્તુ હોય એના માટે જ આપે છે. હવે શ્રીનગરમાં જે છે અથવા તો જમ્મુ કાશ્મીરમાં ઘણી બધી વસ્તુ ફેમસ છે, જેમ કે પેપર હોય, જૂના પુરાણા પેપર હોય, એને તમે અલગ અલગ પેલી ગુંદથી ચોંટાડીને શેપ આપો, એમાંથી પેલો ઘડો બડો બનાવો કે કોઈ તોરણ બનાવો કે કોઈ વસ્તુ, તો એને પેપિયર માચી કહેવામાં છે. અખરોટના લાકડા હોય એના ઉપર કોતરણી કામ કરવામાં આવે છે. ઓકે, કાર્પેટ અલગ અલગ પ્રકારના બનાવવામાં આવે છે. પછી સોઝની ભરતકામ જે અહીંયા તમને દેખાડેલું છે એ પશ્મિના નામની સોલ આવે છે. ઓકે, તો એ સાલ જે છે એ પણ બહુ ફેમસ છે, એનું એક્સપોર્ટ પણ સારું એવું થાય છે. તો આ બધી વસ્તુના કારણે જોવા મળે કે ભાઈ અહીંયા ક્રાફ્ટ બહુ સારું છે. એટલે શ્રીનગરને શેના માટે જાહેર કર્યું કે આ જે સંસ્થા છે વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ, એને ના સિટી તરીકે જાહેર કર્યો છે. અગાઉ ભારતમાં કોઈ સિટી હતા તો કે હા, ભારતમાં એ 3 સિટી ઓલરેડી આવી ગયા છે. એક તો જયપુર આવી ગયું છે, ઓકે, એના પછી મલપ્પુરમ આવી ગયું છે, તમિલનાડુમાં આવેલું છે, અને મૈસૂરુ. મૈસૂરુ જે છે કર્ણાટકનું જૂનું નામ તમે કહી શકો છો, તો એ મૈસૂરુ. ઓકે, તો આ 3 વિસ્તાર જે છે પહેલેથી આવેલા છે. આ પણ નાનકડો આર્ટિકલ છે, કન્ફ્યુઝન ના થાય એટલે આર્ટિકલ લીધો છે. આર્ટિકલ ઓછો ઇમ્પોર્ટન્ટ છે આગળવાળા કરતા, યુનેસ્કોનો છે એટલે વધારે ઇમ્પોર્ટન્ટ છે. રેડી? ઓકે, એના પછી એક ગેંડા માટેનો આર્ટિકલ છે, તો ગેંડાને જોઈ લેવે આપણે. રાઇસોટોપ નામનો એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવામાં આવેલો છે આફ્રિકાના વિસ્તારમાં. આફ્રિકામાં જે છે ને ઘણી વખત એવું થાય છે ગેંડાને સ્કિન માટે, એના પેલા શિંગડા માટે બહુ બધી કતલ કરવામાં આવે છે ગેંડાની. તો આ લોકો પહેલાં શું કરતા હતા કે ભાઈ ગેંડાના શિંગડા પહેલેથી જ કાપી નાખે, એટલે કોઈ એટલીસ્ટ ગેંડાને ના મારે. ઓકે, તો આવું બધું જે છે બહુ થતું હતું, પણ હવે આ લોકો એક નવીન વસ્તુ ગોતી છે. એ શિંગડામાં જે છે ને એ લોકોએ રેડિયો એક્ટિવ પદાર્થ, કિરણોત્સર્ગી પદાર્થ નાખવાનું સ્ટાર્ટ કર્યું. એનાથી 2 ફાયદા થશે. એક તો થોડું ચમકશે, એટલે તમે રાત્રિના સમયે કોઈ શિકાર કરતો હોય તો ફટાફટ આઈડિયા આવી જાય કે ગેંડો દોડાદોડી કરી રહ્યો છે કે શું છે, તો એ ફટાફટ આઈડિયા આવી જવાનો છે. બીજી વસ્તુ, આ જે રેડિયો એક્ટિવ પદાર્થ છે ને એ શિંગડાને થોડોક ઝેરીલો બનાવી દે છે, અને એને માનવ ઉપયોગ જેટલા પણ ઉપયોગ થઈ રહ્યા છે એના માટે ખરાબ બનાવી દે કે ભાઈ પછી એનો આપણે ઉપયોગ સરખો ના કરી શકીએ. તો હવે જેટલા પણ પોચર્સ એટલે કે જેટલા શિકારી લોકો છે એને આઈડિયા આવી જાય કે ભાઈ આમાં રેડિયો એક્ટિવ પદાર્થ છે, તો એનો શિકાર કરશે જ નહીં, ખોટી મહેનત શું કામ કરે એટલી બધી. ઓકે, તો આનાથી 2 વસ્તુ થાય. એક તો તમારે એને સિક્યુરિટીમાં ફાયદો થાય, રાત્રિના સમયે તમારે મોનિટરિંગ કરવું હોય તો એમાં ફાયદો થાય. બીજો ફાયદો થાય કે ભાઈ શિંગડા જે છે એને તમે નિરુપયોગી બનાવી દેશો અથવા થોડા ઘણા ઝેરીલા બનાવી દો છો. તો એના માટે રાઇસોટોપ પ્રોજેક્ટ છે, ભારતનો પ્રોજેક્ટ નથી. ઓકે, એ દક્ષિણ આફ્રિકાનો પ્રોજેક્ટ છે. એ વિસ્તારમાં બહુ બધી ગેંડામાં કતલ કરવામાં આવે છે, એટલે આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવામાં આવેલો હતો. રેડિયો આઇસોટોપ જે હોર્ન એટલે કે શિંગડા છે નકામું અથવા તો માનવ વપરાશ માટે ઝેરી બનાવી દે છે. આનાથી તમને આઈડિયા આવવો જોઈએ કે ન્યુક્લિયર સાયન્સનો ઉપયોગ કેટલી જગ્યા થઈ શકે. તમે જો ખાલી વીજળી ઉત્પાદનમાં કે બોમ્બ બનાવવામાં નથી થતો, અથવા તો કોઈ કેન્સરની ટ્રીટમેન્ટમાં જ નથી થતો, આમાં પણ થઈ શકે છે. ગેંડાના બચાવ કાર્ય માટે પણ તમે ન્યુક્લિયર કરી શકો. એટલે દ્વારકડી જ્યાં રિસર્ચ ડેવલપમેન્ટ અથવા તો ઇનોવેશનના શબ્દો, તો એક આ સારું ઇનોવેશન છે કે ભાઈ તમે રેડિયો એક્ટિવિટીનો ઉપયોગ જે છે આ ગેંડાને બચાવવા માટે કરી શકો છો. ઓકે, આનાથી ગેંડાને કોઈ અસર નથી થવાની, એ ધ્યાન રાખજો. ઓકે, કોઈ તમે ગેંડાના શિંગડામાં વસ્તુ કરો છો તો એને કોઈ અસર થવાની નથી. બીજી વસ્તુ, વિશ્વમાં કેટલા અલગ અલગ પ્રકારના ગેંડા છે તમે જોઈ શકો છો, જેમ કે વ્હાઇટ રીનો અને બ્લેક રીનો. એ 2 તમને આફ્રિકામાં જોવા મળશે. વન હોર્ન રીનો એ મોટા ભાગે તમને ભારતમાં જોવા મળશે. જાવાન અને સુમાત્રન એ તમને ઇન્ડોનેશિયાની સાઈડ તમને જોવા મળશે. આ બધા ગેંડા જે છે ક્યાંક ને ક્યાંક ખતરામાં છે, તમે જોઈ શકો, ક્રિટિકલી એન્ડેન્જર્ડ. હવે IUCNનું જે નેટવર્ક છે એ અલગ અલગ જે પ્રાણીઓ હોય
એને પહેલામાં ગોઠવે છે, એના ઉપર કેટલું જોખમ રહેલું છે, એ કઈ રીતે એનું સંરક્ષણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. જેમ કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ હોય કે ગંભીર રીતે ખતરામાં, જેની વસ્તી ઝડપથી ઘટી રહી છે, એનો શિકાર થઈ રહ્યો છે, એનો એરિયા જે છે ઘટી રહ્યો છે. ઓકે, ક્રિટિકલી એન્ડેન્જર્ડ પછી ઓછું હોય એને એન્ડેન્જર્ડ કહેવાય. ઓકે, એમાં થોડુંક સારું છે પણ આમ તો ખરાબમાં જ આવશે એ વસ્તુ, મતલબ કે એના ઉપર ખતરો સારો એવો છે. એના પછી જે હોય નજીકમાં એને કહેવામાં આવશે વનરેબલ. વનરેબલ એટલે કે સંવેદનશીલ છે, ખતરો છે એની એકદમ નજીક જોવા મળે. નિયર થ્રેટન છે આ ત્રણેય કરતા ઓછું હશે. એટલે તમે જો ક્રમમાં જ ગોઠવેલું છે, છેલ્લા ત્રણ છે ક્રિટિકલી એન્ડેન્જર છે, મતલબ કે એમાં બહુ સુરક્ષાની જરૂર છે. આ વનરેબલ છે, ઓકે, અને નિયર થ્રેટન છે. પછી એની વસ્તી છેલ્લા અમુક વર્ષોમાં વધી રહી છે કે ઘટી રહી છે. જેમ કે તમે જો આ નિયર થ્રેટન વાળા વ્હાઇટ રાઇનોસોર્સ છે, એની વસ્તી ધીમે ધીમે ઘટી રહી છે. 16,000 જેટલી વસ્તી તમને જોવા મળે. ઇન્ડિયામાં ગ્રેટ રાઇનોસોર્સ છે, એની વસ્તી ભારતના સારા પ્રોજેક્ટના કારણે વધી રહી છે. તો એક સારી બાબત છે કે ભાઈ આપણા ગ્રેટ વન હોર્ન રાઇનોસોર છે એ ધીમે ધીમે વધે છે. બ્લેક રાઇનોસોર છે, તમે જો ઓલરેડી જે છે એ ક્રિટિકલી એન્ડર છે, પણ થોડુંક સારી વસ્તુ એમાં તમને જોવા મળી રહી છે. આ બિચારા તો તમે જો બહુ ખતરામાં છે, જાવાવાળા અને સુમાત્રાવાળા. ઓકે, ઓલમોસ્ટ તમે જો એક તો 100ની ઉપર એ બેનો આંકડો છે નહીં, ગમે ત્યારે ગુજરી શકે છે. અને એની એકની વસ્તી સ્ટેબલ છે અને એકની ડિક્રીઝિંગ છે, ઘટી રહી છે બિચારાની. તો આ બે વહેલા મોડા જે છે એક્સટિંક નામની કેટેગરીમાં, એટલે કે લુપ્તમાં વયા જવાના છે. ઓકે, તો આ 5 પ્રકારના રાઇનોસોર છે. તમને મેચ ધ ફોલોઈંગ પણ પૂછે કયા કઈ જગ્યાએ દેખાય. અગેન કહું છું, બ્લેક અને વ્હાઇટ તમને જોવા મળશે આફ્રિકામાં. વન હોર્ડ વાળા મોટા ભાગે ઇન્ડિયામાં તમને જોવા મળે. એની સૌથી વધારે વસ્તી ઇન્ડિયામાં છે. છેલ્લા બે છે એ ઇન્ડોનેશિયાની આસપાસના એરિયામાં તમને જોવા મળશે. ઓકે, આ રીતે જે લોકોનું વિતરણ થયેલું છે. એના સિવાય તમને પૂછી શકશે ભારતના ગેંડા જે છે એનું આઈયુસીએન સ્ટેટ. આઈયુસીએન નામની એક સંસ્થા છે જે પ્રાણીઓને બચાવવા માટે રેડ લિસ્ટ અથવા તો રેડ ડેટા બુક બહાર પાડે છે. ઓકે, તો એની હેઠળ છે આવી કેટેગરી આપવામાં આવે. કેટેગરી આપણે ડિટેલમાં ક્યારેક જોશું, અત્યારે તો ખાલી આ ગેંડાનું જોવાનું છે. તો એક તમારે યાદ રાખવાનું, રાઇસોટો પ્રોજેક્ટ ક્યાં ચાલુ કરવામાં આવે? દક્ષિણ આફ્રિકામાં. પ્રોજેક્ટમાં મેન્સ એનો યુઝ કર્યો, રેડિયો એક્ટિવિટીનો યુઝ કર્યો છે. કઈ જગ્યાએ સિંગડાને બચાવવા માટે, પશુઓને બચાવવા માટેનો યુઝ કર્યો છે. એનાથી ગેંડાને નુકસાન થાય તો કે ના થાય. ઓકે, બે ફાયદા થાય. એક તો રાત્રિના સમયે મોનિટરિંગ સારું થશે, અને બીજું કે ગેંડાને નિરુપયોગી અથવા તો ઝેરી બનાવી દેશે આ લોકો. ઓકે, તો એટલો પોઈન્ટ છે, જોઈ લ્યો. ડન. ઓકે, 5 ગેંડાના નામ, તમારા દોસ્તારના નામ ના બોલતા.